વાલા વૈષ્ણવો, આપણે પુષ્ટિ ભક્તિની વાતો તો ઘણી કરતા હોઈએ છીએ, પરંતુ પુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે એમ ક્યારે કહેવાય, તેનું ભાવ દર્શન આજે આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, આપણે શ્રી વલ્લભાખ્યાનનું પારાયણ કરી રહ્યા છીએ. તેમાં દરરોજ એક એક વલ્લભાખ્યાનનું ભાવ દર્શન હમણાં કરી રહ્યા છીએ પ્રભુ પ્રેરણાથી. બીજા વલ્લભાખ્યાનના એક ઝલક સ્વરૂપે આપણે આ લઈ રહ્યા છીએ કે આ બીજા વલ્લભાખ્યાનમાં શું આવે છે. બીજા વલ્લભાખ્યાનમાં શ્રી મહાપ્રભુજીનું દિવ્ય જીવન ચરિત્ર ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. તેમાં પુષ્ટિ ભક્તિ ફલિત થઈ એમ ક્યારે કહેવાય તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. પહેલી વસ્તુ છે ગહેરાઈ, ઊંડાણ. તો એની ગહેરાઈ કોણ છે? શ્રી સ્વામિનીજી છે. સાગરમાં લહેરો ઉઠતી હોય તો એ લહેરો કોણ છે? એ શ્રી વલ્લભ છે. શ્રી ગુસાઈજી કોણ છે? સાગરના મધ્યમાં કોઈ હોડી લઈને જતું હોય, ત્યાં સાગરમાં કોઈ વમળ ઉઠે અને એમાં હોડી અટવાઈ જાય તો એ ડૂબ્યા વિના રહી ન શકે, તો કહે છે કે શ્રી ગુસાઈજી બીજું કોઈ નહીં પણ સાગરમાં ઉઠતું આ વમળ છે. ભંવર છે, એનો આશ્રય કરે તો એ જીવ રસસાગરમાં ડૂબ્યા વિના રહે નહીં. સાગરમાં ઉઠતી તરંગાવલી એ વ્રજ ભક્તો છે. 84-52 ભગવદીઓ છે. સાગરના 4 તટ એ 4 વેદ છે. સાગરમાં રહેલા રત્નો એ રસિક જનોના મન છે. એમ શ્રી ગુસાઈજીએ આ રસસાગર એવા પુષ્ટિ માર્ગનો પરિચય આપ્યો. શ્રી વલ્લભે આ રસ પ્રગટ કર્યો, વહેતો કર્યો, પણ રસ વહેંચવાનું કાર્ય શ્રી ગુસાઈજીએ કર્યું. તેથી ભક્તોએ ગાયું, અમૃત રસ સ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ અઘાય કે. શ્રી વલ્લભના રોમ રોમમાં ગોપીજનોના સ્નેહનો જે રસ છે એ રસ આપે મુખારવિંદથી પ્રગટ કર્યો. એ રસને ઝીલવાનું પાત્ર જોઈએ. જો રસ ઝીલનાર પાત્ર ન હોય તો એ રસ ટકે નહીં. વલ્લભે પ્રગટાવેલો એ રસ ઝીલ્યો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે. પુષ્ટિ માર્ગમાં 2 સૃષ્ટિ, એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ. પ્રભુના મનમાં મનોરથ જાગ્યો કે ગોપીજનો જે ફળની પ્રાપ્તિ માટે આ ભૂતલ ઉપર આવ્યા છે, મારે એમને પરમ ફળનું દાન કરવું છે. ત્યારે એમણે શરદની રાત્રિમાં વેણુનાદ કર્યો. એ વેણુનાદનું શ્રવણ કરીને ગોપીઓ પોતાનું ભાન ભૂલી, પોતાની ચિત્તની વૃત્તિઓને ભૂલી, બધું જ છોડીને ભાગતી ભાગતી પ્રભુની સમીપ આવી. પ્રભુના મુખમાંથી વેણુનાદ કરતા કરતા અધરામૃતના બિંદુ પડવા લાગ્યા. ત્યાં શ્રી સ્વામિનીજી આવ્યા. એક પાત્રમાં એ બિંદુ ઝીલી લીધા. એ બિંદુમાંથી જે સૃષ્ટિ પ્રકટ થઈ એ વલ્લભકુળ, અને જે નાદ સાંભળીને શરણે આવ્યા એ જીવો એટલે વૈષ્ણવો, તે નાદ સૃષ્ટિ. વૈષ્ણવો જ. તેથી જ વૈષ્ણવો ઉપર જ્યારે કૃપા થશે, એમને અનુભવ થશે, ત્યારે સાંભળી સાંભળીને થશે, કારણ કે એ નાદ સૃષ્ટિ છે. શ્રવણ કરીને શરણે આવ્યા છે. શ્રવણ કરી કરીને પામશે. જેટલું શ્રવણ કરશે એટલું પામશે. શ્રી વલ્લભે વિચાર કર્યો કે જેમ પ્રભુએ ગોપીજનો ઉપર કૃપા કરી, તેમ મારા વૈષ્ણવોને હું અલૌકિક ફળનું દાન કેવી રીતે આપું? કોઈ અલૌકિક વસ્તુ એમને એમ પ્રગટ ન થાય. જ્યારે ગાયને દોવી હોય ત્યારે એની સામે એનું વાછરડું લાવવું પડે, ત્યારે દોવાય. વાછરડાને જોતાની સાથે ગાયને અપ્રતિમ વાત્સલ્ય ઉભરાય અને એ પોતાના વાછરડા માટે દૂધ આપે, પણ એની આડીથી બીજા બધા લોકોને પણ દૂધ મળે. એ રીતે શ્રી વલ્લભની અંદર અલૌકિક રસ હતો, પણ જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા, વલ્લભને લાગ્યું કે આ અધિકારી છે, એ રસનો પ્રચાર કરવા વાળા છે. ત્યારે અત્યાર સુધી જે રસ બહાર આવવા તત્પર હતો પણ પાત્ર ન હતું, હવે શ્રી ગુસાઈજી રૂપે પાત્ર મળતા શ્રી વલ્લભના મુખારવિંદથી એ અલૌકિક રસ પ્રકટ થયો. માટે કહ્યું, અમૃત રસ સ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ અતિ અઘાય કે. આ રસ શ્રી વલ્લભે કૃપા કરીને શ્રી ગુસાઈજીને આપ્યો, પણ એમણે એ પોતાની પાસે રાખ્યો નથી. આપે વિચાર કર્યો કે કૃપા કરીને મને વલ્લભે આ અલૌકિક રસ આપ્યો, એની અધિકારી તો વૈષ્ણવ સૃષ્ટિ છે. કારણ વલ્લભે પણ કહ્યું છે કે દમલા યહ માર્ગ मैंने तेरे लिए प्रकट कियो है,
દમલાજી પ્રત્યેક વૈષ્ણવના પ્રતિક છે, પ્રતિનિધિ છે. માટે શ્રી ગુસાઈજીએ એ રસ પોતાની પાસે ન રાખતા કૃપા કરી રંચક દિયો દેવી જીવન કો કરો હો અનુપાન પ્રપંચ સે બચાય કે અમૃત રસ દ્રવ્યો. શ્રી ગુસાઈજીએ એ રસનું દાન દેવી જીવો જે શરણે આવ્યા તેમને દ્રષ્ટિ માત્રથી કર્યું. જીવોને સાવધાન કરતા કહ્યું, કરો હો અનુપાન પ્રપંચ સે બચાય કે. અલૌકિક ફળની પ્રાપ્તિ માટે આપણને ભૂતલ ઉપર આવ્યા તો ખરા, પણ લૌકિક વાતાવરણમાં રહી આપણા સ્વરૂપને ભૂલી ગયા. એ પણ ભૂલી ગયા કે હું કોણ છું, કોનો છું, શા માટે આવ્યો છું. જે જીવને પ્રભુએ પોતાના નિજ આનંદ માટે પ્રગટાવ્યા તે આ જગતમાં આવીને એમાં એટલો ઉલઝ્યો કે જેમ જેમ નીકળવા પ્રયત્ન કરે તેમ પ્રપંચમાં વધારે ડૂબે. શ્રી ઠાકોરજીએ પોતાનો થવા મોકલ્યો હતો, પણ ઠાકોરજીને ભૂલીને પ્રપંચનો થઈ ગયો. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને જગતથી પ્રપંચથી બચાવ્યો. શ્રી હરિરાયજી કહે છે, ભગવત ભાવ એ અગ્નિ છે, દુસંગ લૌકિક વાતાવરણ એ જલ છે. ભગવતરા ભાવ રૂપી અગ્નિ જાગ્રત થાય, પણ જેવા બહાર જઈએ કે લૌકિક સંબંધો, લૌકિક વાતો, લૌકિક વ્યવહારો એ અગ્નિને જાગૃત રહેવા દેતા નથી. ભગવત ભાવ રૂપી અગ્નિ સીધો દુસંગના જળના સંપર્કમાં આવશે તો અગ્નિ રહેશે નહીં, પણ વચ્ચે સત્સંગ રૂપી પાત્ર મૂકી દેવું તો પાત્રમાં રહેલું જળ અગ્નિથી વરાળ બનીને ઉડી જાય, ભગવત ભાવ બચી જાય, સત્સંગથી દુસંગ દૂર થઈ જાય. લૌકિક ભગવત રસને આપણે સાચવી શકીશું, એને પોતાના હૃદયમાં દ્રઢ કરી શકીશું. औषधि न आन ऐसी भव सागर तरवे की कीनो है अनेक भांत विधि सो बनाय के अमृत रस द्रव्यो. આપણા વૈષ્ણવ જીવનની સૌથી મોટી સફળતા શું? આપણા પ્રભુ આપણને ઓળખતા થાય, આપણને પોતાનો કરીને જાણે. જેમ ગોપાલદાસીએ કહ્યું ને કે કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. એકવાર શ્રી ગોકુલનાથજી શ્રીનાથજીને શ્રીંગાર ધરતા હતા. બીલચુકુંડ ઉપરની બારીમાંથી આપના ઉપર તડકો આવતો હતો, તેથી શ્રી ગોકુલેશ પ્રભુએ એ બારી પાછળ એક દિવાલ કરાવી દીધી. ઠાકોરજીને બારીમાંથી સખાઓના દર્શન થતા બંધ થયા. શ્રીનાથજીએ મોહનાને મોકલ્યો, જા મારા શ્રી વલ્લભને જઈને કહેજે કે શ્રીનાથજીએ કહ્યું છે કે આ દિવાલ જે આપે ચણાવી તે દૂર કરી નાખો. શ્રી ગોકુલનાથજીનું ઘરનું નામ વલ્લભ હતું. મોહનાને થયું, શ્રી ગોકુલનાથજીને હું આ કેવી રીતે કહું? મારાથી કઈ અનાદર થશે તો આપ ખીજશે. પણ શ્રીજીની આજ્ઞા હતી, તેથી જઈને કહ્યું. શ્રીજી બાવાએ કહ્યું છે કે મારા વલ્લભને કહેજો કે આ દિવાલ દૂર કરી નાખે, કારણ મને મારા સખાઓના દર્શન થતા નથી. આટલું સાંભળતા શ્રી ગોકુલનાથજીના નેત્રમાંથી આંસુની ધારા વહેવા લાગી. મોહનાને થયું, મારાથી એવું શું કહેવાય ગયું કે જે આપને ન રૂચ્યો, આપને શ્રમ પડ્યો. જય કૃપાનાથ, હું આ વાત મારા મનથી નથી કહેતો હો, શ્રીજીએ કેવડાવ્યું છે. શ્રી ગોકુલનાથજી પૂછે છે, શું કહ્યું છે શ્રીજીએ? મોહનાએ ફરી એ જ વાત કહી. સાંભળતા ફરિયાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ફરી પૂછ્યું, શ્રીજીએ શું કહ્યું છે? મોહનાએ ત્રીજી વાર કહ્યું. ગોકુલનાથજી પૂછે છે, મોહના સાચું કેજે, શું શ્રીજીએ એમ કહ્યું હતું કે મારા વલ્લભને જઈને કહેજે? હા કૃપાનાથ, તો એનો મતલબ એમ છે કે શ્રીનાથજી મારું નામ જાણે છે. શ્રીનાથજી, મારા શ્રીનાથજી મને ઓળખે છે, મારી માટે સંદેશો મોકલે છે. આ સાંભળીને મને તો રોમાંચ થઈ ગયો, આનંદ આવી ગયો. મારા શ્રીજી મને ઓળખે છે, એમના મુખથી મારું નામ આવ્યું. જ્યારે આપણા પ્રભુ આપણને ઓળખે, આપણા પ્રભુ આપણને જાણે, એમને પણ આપણી આદત પડી જાય. શ્રીનાથજી, કોઈ એવા જીવ હોય પ્રભુને એમની ટેલ ફાવતી હોય, આપણે દોડતા દોડતા પ્રભુના દર્શન કરવા માટે જઈએ. કેટલાક એવા જીવો પણ હોય જેમને પ્રભુ ઓળખતા હોય, તો ભીડની અંદરથી પણ પ્રભુ ઊંચા થઈ એ જીવને ગોતતા હોય. શ્રીનાથજી, આ બધા આવ્યા, પણ મારો એ જીવ કેમ ન આવ્યો? એમ પ્રભુને પણ કોઈ જીવની આદત પડી જાય ત્યારે માનવો કે એને અપુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે. જેમ આપણને પ્રભુ વિના ચાલતું ન હોય, પણ એક ક્ષણ એવું આવે કે પ્રભુને આપણા વિના ન ચાલે.
આપણે તો પ્રભુ માટે આંસુ સારીએ, પણ ક્યારેક એવી લીલા પણ થાય કે આપણને યાદ કરીને પ્રભુનું હૃદય ભરાઈ આવે. ત્યારે માનો કે પુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે. આપણા મુખમાં પ્રભુનું નામ આવે અને આપણને રોમાંચ થાય એ સહજ છે, પણ જ્યારે આપણું નામ સાંભળે અને પ્રભુને રોમાંચ થઈ આવે ત્યારે માનવું કે આ પુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે. શ્રીનાથ વિષ્ણુદાસ નિસ્વાસર ભજો શ્રી વલ્લભ પદ, ચિંતા મત કરો ઘની શ્રી વિઠ્ઠલેશ ધાય કે અમૃત રસ પ્રભ્યો. અહીં શ્રી વિષ્ણુદાસજી કહે છે કે ચિંતા મત કરો ધની શ્રી વિઠ્ઠલેશ પાય કે. જ્યારે એકવાર શ્રી વિઠ્ઠલનાથજીએ હાથ પકડ્યો, એકવાર શ્રી ગુસાઈજીના શરણમાં ગયા, પછી નિશ્ચિંત થઈ જજો. ચાહે જીવ શ્રી ગુસાઈજીને ભૂલે, પણ શ્રી ગુસાઈજી એ જીવનું સ્મરણ કરતા નથી. યાદ કરો એ ગુલાબદાસજીને. ગુલાબદાસ માંથી જે ગુલાબખાન થયા હતા. જ્યારે શ્રી ગુસાઈજી કોઈ જીવને યાદ કરે ત્યારે એ જીવનું કલ્યાણ થઈ જાય. એક વૈષ્ણવ આવ્યા, રોગ દૂર કરવા ઉપાય બતાવ્યો. મારો એક પરમ વૈષ્ણવ ગુલાબદાસ છે, તમે એની પાસે જાઓ, એના દર્શન કરવા માત્રથી તમારો રોગ દૂર થશે. વૈષ્ણવ વિચાર કરે છે કે શ્રી ગુસાઈજી જેને યાદ કરે છે એ જીવ કેવો હશે, કેવો ભગવદીય હશે. શોધતા શોધતા ગયા, ત્યાં તો કોઈ ગુલાબદાસને ઓળખતું ન હતું, કારણ કે તેઓ તો ગુલાબખાન થઈ ચૂક્યા હતા. વરાંગનાને ઘેર રહેતા હતા, મદિરાનું પાન કરતા હતા. કોઈએ કહ્યું, અહીં ગુલાબદાસ તો નથી, પણ એક ગુલાબખાન છે. આખો દિવસ નશામાં હોય છે, અનેક બુરાઈઓથી ભરેલો છે. વૈષ્ણવને થયું, કદાચ આ ગુલાબદાસ હોય, લાવ મળી તો આવું. ઉપર ગયા, દ્વાર ખખડાવ્યા. નશામાં હોવા છતાં ગુલાબખાને દ્વાર ખોલ્યા. સામે વૈષ્ણવના દર્શન થયા. ધોતી બંડી પહેરી છે, ભાલ ઉપર તિલક છે. સાવધાન થયા, કારણ કે અંદર વૈષ્ણવતાના બીજ તો હતા. પૂછે છે, કોણ છો તમે? અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ. જ્યાં શ્રી ગુસાઈજીનું નામ સાંભળ્યું, શરીરમાં કંપન આવી ગયું, આંખમાંથી અશ્રુધારા વહી. પૂછે છે, શ્રી ગુસાઈજીના સેવક છો? એમણે તમને અહીં કેમ મોકલ્યા છે? શ્રી ગુસાઈજી તમને યાદ કરે છે અને કહ્યું છે કે મારો એક વૈષ્ણવ ગુલાબદાસ છે, એના દર્શન કરો, તમારી બધી વ્યાધિ દૂર થઈ જશે. શ્રી ગુસાઈજી હજી પણ મને જાણે છે, હજી મને યાદ કરે છે. હું તો મારો સ્વધર્મ પણ ભૂલીને અહીં આવીને બેઠો છું. અનેક દૂષણો લાગ્યા છે, હું એમને ભૂલી ગયો છું. પણ કેવી કૃપા શ્રી ગુસાઈજીની કે હજુ મને ભૂલ્યા નથી. મારા ઉપર કૃપા કરવા માટે આજે આ વૈષ્ણવને મોકલ્યા છે. આવું વિચારતા ગુલાબખાનને એવો તાપ થયો કે મૂર્છિત થઈને પડ્યા અને દેહ છૂટી ગયો. આમ એમનો ઉદ્ધાર થયો. આમ શ્રી ગુસાઈજીની શરણે જે જાય એને સહજ રીતે આ પ્રભુ સાથે જોડી આપે છે. પછી આપણે માટે શું બાકી રહે? પ્રભુ સાથે જોડાયા, પ્રભુ ના થયા અને પ્રભુએ આપણને પોતાના માન્યા, એનાથી વધીને આ જીવને શું જોઈએ? કૃપા કરીને આપે પ્રભુ સાથે સંબંધ તો બાંધી આપ્યો. સંબંધ બાંધવો સહેલો છે, પણ સંબંધ નિભાવવો અઘરો છે. આપણને કૃપાના તટ ઉપર લાવી દીધા, પણ આપણે કેટલું પાન કરી શકીએ છીએ તે આપણા ઉપર છે. એટલા માટે કહ્યું, તે પુરુષોત્તમ પ્રગટ છે શ્રી વિઠ્ઠલ રૂપ નિધાન, નેત્ર કમળે નાના ભાવે દેશે ભક્તને સન્માન. પ્રભુના કરી દે, પ્રભુને વાલા કરી દે. ભક્તો ઉપર એવી કૃપા કરે કે પ્રભુ એમના વિના રહી ન શકે. આનાથી મોટું સન્માન એ ભક્ત માટે બીજું ક્યું હોઈ શકે? આ કૃપાનું અનુસંધાન ગોપાલદાસજીને થયું છે. આપની દ્રષ્ટિ મારા ઉપર પડી ત્યારે મારી અંદર એ સામર્થ્ય આવ્યું કે હું આપના સ્વરૂપને જાણી શક્યો, એનું વર્ણન કરી શક્યો. હવે સ્મૃતિ આવે છે કે હું તો શ્રી વલ્લભના ગુણગાન ગાઈ રહ્યો છું, એમના વિચરણનું વર્ણન કરી રહ્યો છું. તેથી હવે આગળની કડીમાં ફરીથી એ વર્ણન કરતા કહે છે, શાસ્ત્રોમાં કૃપાના 6 પ્રકાર બતાવ્યા છે: રક્ષા, કૃપા, પ્રવેશ, અભિવૃદ્ધિ, સ્થિતિ અને આશ્રય. ફરી એકવાર શાસ્ત્રોમાં કૃપાના 6 પ્રકાર બતાવ્યા છે: રક્ષા, કૃપા, પ્રવેશ, અભિવૃદ્ધિ, સ્થિતિ અને આશ્રય.
સૌથી પ્રથમ કૃપાનો પ્રકાર છે રક્ષા. શ્રી ગુસાઈજી કૃપા દ્વારા રક્ષા કરે. ઘણીવાર આપણને ગમતી વસ્તુ આપણાથી દૂર થઈ જાય. આપણને લાગે કે પ્રભુની કૃપા નથી, પણ ઘણીવાર અનુકૂળ વસ્તુ, આપણને ગમતી વસ્તુ આપણાથી દૂર જાય. આપણને લાગે કે પ્રભુની કૃપા નથી, પણ ઘણીવાર અનુકૂળ વસ્તુ આપીને પ્રભુ કૃપા કરે અને ઘણીવાર પ્રતિકૂળ વસ્તુ લઈને પણ પ્રભુ કૃપા કરે. પ્રભુ ગમતું હોય એ ન આપે, પણ આપણે માટે જે સારું હોય એ આપે. પ્રભુ દ્રષ્ટિ દ્વારા આપણી રક્ષા કરે. જ્યારે પ્રભુની દ્રષ્ટિમાં આપણે હોઈએ ત્યારે આપણને ખબર પણ નથી પડતી કે પ્રભુ ક્યારે અને કેવી રીતે આપણી રક્ષા કરે છે. પ્રભુના સાનિધ્યમાં હોઈએ તે સમયે આપણી રક્ષા થઈ રહી હોય. એ માટે આપણા ભાવને પોષે તેવા લોકોનો સંગ કરાવે. આપણા ભાવના પ્રતિકૂળ હોય તેવો સંગ છોડાવી પણ દે. પ્રતિકૂળનો સંગ છોડાવીને અને અનુકૂળનો સંગ કરાવીને પણ આ કૃપા કરે છે. કૃપાનો બીજો પ્રકાર છે કૃપા. કૃપા એટલે કોઈ વાર, કોઈ ક્ષણે, કોઈ જીવમાં ભગવદ આવેશ લઈને પ્રભુ એ જીવ દ્વારા એવા કાર્યો કરાવી દે કે એને વિચાર આવે આ કાર્ય મેં કર્યું. એક અલૌકિક ભાવનું સંપાદન કરે. અલૌકિક ભાવનું દાન આપીને પ્રભુ પોતાના ધર્મો અલગ અલગ જીવમાં સ્થાપિત કરે છે. જીવનમાં રહેલા ષડધર્મ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ ભાવોનું દાન નિજજનોને કરે છે. એ દાન કેવી રીતે થાય? જ્યારે વૈષ્ણવ સર્વ સમર્પણ કરીને, સમર્પિત થઈને, પ્રભુને ભોગ ધરીને ખૂબ ભાવપૂર્વક, ખૂબ ઐશ્વર્યપૂર્વક પ્રભુની સેવા કરે. ખૂબ સાધન સામગ્રી સાથે, રાજરચીલા સાથે સેવા કરે. એ વૈષ્ણવનો ઐશ્વર્ય ધર્મ. વીર્ય ધર્મ શું? વૈષ્ણવ જ્યારે બહાર ગામ જાય ત્યારે પોતાના ઠાકોરજી પોતાની સાથે પધરાવીને જાય. યશ ધર્મ શું? ભલે પોતે એકલો પ્રભુની સેવા કરતો હોય, પણ ઘરનું વાતાવરણ એવું બનાવે કે બીજા લોકો પણ ઠાકોરજીની સેવામાં ખેંચાય, સેવામાં જોડાય. આવું થાય ત્યારે માનવું કે વૈષ્ણવનો એ યશ ધર્મ છે. વૈષ્ણવો જ્યારે બીજા લોકોને પણ પોતાની પ્રભુની સન્મુખ કરે. ઘણીવાર વૈષ્ણવો ઘરનું વાતાવરણ એવું કરી નાખે કે બીજાને સેવામાં જોડાવાનું મન ન થાય, કલહનું વાતાવરણ કરી નાખે તો પ્રભુ કેમ રહી શકે? પાછા કહે કે હું સેવા કરું છું. ઘણીવાર વૈષ્ણવો એવી રીતે સેવા કરતા હોય કે જાણે 7 પેઢીને તારવાની જવાબદારી લઈને બેઠા હોય. આપણે ભગવત સેવા કરીને કોઈના ઉપર ઉપકાર નથી કરતા, આપણે પોતાનો સ્વધર્મ નિભાવી રહ્યા છીએ. માટે ઘરનું વાતાવરણ એવું કરવું કે ઘરના લોકોને અભાવ ન આવે, બધા સેવામાં જોડાય એવું રાખવું. લોકો કહે છે અમે સેવા કરીએ છીએ પણ ઘરના સાથ નથી આપતા. તમે કંઈક કહો. હું કહું કે આ કલિકાલમાં આવા વાતાવરણમાં કોઈના સાથની આશા ન રાખવી. જે કરો છો એને કોઈ અટકાવતું ન હોય તો એને સૌથી મોટો સહયોગ માનવો. કારણ કે આજનો સમાજ એવો છે કે પોતે કરે નહીં પણ બીજા કરતા હોય ને એમનાથી એ જોવાય પણ નહીં. માટે કોઈ રોકે નહીં એને સૌથી મોટી અનુકૂળતા માનવી. જોડે ઊભા ન રહે તો વાંધો નહીં, પણ નડવા ન જોઈએ. નડતા ન હોય તો જોડે જ માનવા. માટે જ આપણે ઘરનું વાતાવરણ એવું કરીએ કે જેથી ઘરના બીજા બધા પણ પ્રભુની સેવામાં જોડાય. એ આપણો યશ છે. બીજા બધા લોકો સેવામાં જોડાય એનાથી પ્રભુને પ્રસન્નતા થાય. એ વૈષ્ણવની શ્રી એટલે કે પૂંજી. ભગવત સેવા કરીએ ત્યારે આપણી અંદર એટલું જ્ઞાન હોય કે દૂધઘર શું કહેવાય, સખડી કોને કહેવાય, પ્રસાદી અનપ્રસાદી, આચાર વિચાર વગેરેનું જ્ઞાન તે વૈષ્ણવનું જ્ઞાન. વૈરાગ્ય 2 હોય. એક આપણી પાસેની બધી વસ્તુઓ કોઈને દાનમાં આપી દેવી તે વૈરાગ્ય. બીજું એ કે બધી વસ્તુ આપણી પાસે હોય પણ એમ માનીએ કે આમાં આપણું કશું છે નહીં, આ તો બધું એનું છે, એ પણ વૈરાગ્ય. સર્વ વસ્તુ પ્રભુને સમર્પણ કરી દઈએ, માલિક મટીને ટ્રસ્ટી બની રહીએ. આ વસ્તુ તો એની છે અને એને આપવાની છે, હું તો માત્ર સંભાળવા માટે બેઠો છું. એ વૈષ્ણવનો વૈરાગ્ય. આ છે વૈષ્ણવને થતું અલૌકિક ભાવનું દાન અને તે દ્વારા થતી પ્રભુની કૃપા. કૃપાનો ત્રીજો પ્રકાર છે પ્રવેશ. પ્રવેશ એટલે શું? ભગવાન કેટલીક વાર
કોઈ કાર્ય કરવા માટે બીજી વસ્તુની અંદર પ્રવેશ કરે. કોઈ વસ્તુ દુર્ગમ હોય પણ અનાયાસ આપણને ક્યાંકથી આવીને મળી જાય. કોઈ માણસ જલ્દી કોઈને મળતો ન હોય પણ તમને ગોતતો આવી જાય. ત્યારે માનવું કે આપણા ભગવત કાર્યો પૂરા કરવા માટે ઠાકોરજીએ કેટલાક સમય માટે એની અંદર પ્રવેશ કર્યો છે. પ્રવેશ કરીને આપણું કાર્ય સાધ્યું છે. ચોથો પ્રકાર છે અભિવૃદ્ધિ. ઠાકોરજી જ્યારે કોઈ જીવની ઉપર દ્રષ્ટિ કરે, ઠાકોરજી જ્યારે કોઈ જીવનું વરણ કરવાના હોય ત્યારે એના ભાવમાં સાધક તત્વોની વૃદ્ધિ કરે અને બાધક તત્વો હોય તો એનાથી દૂર કરે. એના ભાવને સાધવા વાળા લોકોને સાથે જોડતા જાય. એના ભાવને તોડવા વાળા પ્રભુથી વિમુખ કરવા વાળા લોકોને એનાથી દૂર કરતા જાય. આ પણ પ્રભુની કૃપા છે. પાંચમો પ્રકાર છે સ્થિતિ. સ્થિતિ એટલે પ્રભુ જ ભક્તનું પાલન કરે, રક્ષણ પણ કરે અને એના મનના મનોરથ પૂરા પણ કરે. આપણી કેપેસિટી કેટલી છે એની આપણને ખબર જ ન હોય, પણ પ્રભુને ખબર હોય. જ્યારે કસોટી થાય ત્યારે ખબર પડે કે આપણી ક્ષમતા કેટલી છે. આપણને લાગે કે આપણે બહુ ઢીલા છીએ, લાગણીશીલ છીએ, પણ કસોટી આવે ત્યારે ક્ષમતાનો ખ્યાલ આવે. શ્રી ઠાકોરજી ક્યારેય પણ કોઈની કેપેસિટીથી વધારે દુઃખ કે તકલીફ આપતા જ નથી. આપણું ધૈર્ય, આપણું સામર્થ્ય કેટલું છે એનો અનુભવ થાય, પરિચય મળે. આમ કસોટી દ્વારા પ્રભુ સ્થિતિ એટલે કે પાલન કરે. છઠ્ઠો પ્રકાર છે આશ્રય. જીવની અંદર પ્રભુને મળવાનો ભાવ જાગે અને એ પ્રભુને શરણે જાય. એ પણ કૃપાનું એક લક્ષણ છે. કોઈ માણસ ચાલતો જતો હોય, ખાડામાં પડે અને પગ ભાંગે, માટે પ્રભુને કહે કે હું 30 વર્ષથી આ રસ્તે જતો હતો પણ ક્યારેય મને આટલી તકલીફ નથી પડી. આજે મને કેટલી પીડા થઈ રહી છે. તે આટલું કષ્ટ મને કેમ આપ્યું? એક ભક્તે આ સાંભળીને કહ્યું, 30 વર્ષથી કષ્ટ ન પડ્યું એ માટે પ્રભુનો આભાર નથી માનતા, પણ આજે એકવાર કષ્ટ પડ્યું અને ફરિયાદ કરો છો. જ્યારે આવો ભાવ હૃદયમાં જાગે, હૃદયમાં આવશે ત્યારે દ્રઢતા આવશે. હવે પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો અનુભવ થશે. દરેક પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો અનુભવ થશે. આમ પ્રભુની કૃપાનો અનુભવ આ 6 પ્રકારે થાય. આનો અનુભવ કરાવવા માટે સ્વયં દાઉજી જે ક્રિયા શક્તિ છે તે પ્રગટ્યા અને પ્રભુ સ્વયં રસરૂપ છે. ક્રિયા અને રસ બંને સાથે પ્રગટવાના છે એ વાત અહીં કહી રહ્યા છે. ત્યાંથી શ્રી વૃંદાવન પાઉં ધારિયા જ્યાં મધુપ કરે રે ઝંકાર. કુસુમ દ્રુમ નવ મલ્લિકા મકરંદનો નહીં પાર. ત્યાંથી વૃંદાવન પાઉં ધારિયા જ્યાં મધુપ કરે રે ઝંકાર. કુસુમ દ્રુમ નવ મલ્લિકા મકરંદનો નહીં પાર. ત્યાંથી વૃંદાવન પાઉં ધારિયા જ્યાં મધુપ કરે રે ઝંકાર. કુસુમ દ્રુમ નવ મલ્લિકા મકરંદનો નહીં પાર. પંઢરપુરથી શ્રી મહાપ્રભુજી વૃંદાવન પધાર્યા. વૃંદાવન કેવું છે? એવી ભૂમિ છે જ્યાં પ્રભુ નિત્ય બિરાજે છે. આપ શ્રી વૃંદાવન પધાર્યા અને ત્યાં પ્રકૃતિના દર્શન કર્યા. ત્યાં જેટલા વૃક્ષો હતા તેના ઉપર રંગબેરંગી ફૂલ ખીલેલા છે. જેટલી લતાપતાઓ છે એ પણ ફળ ફૂલથી સજીને જાણે કોઈની પ્રતીક્ષા કરતી હોય તેમ ખીલી છે. ભ્રમરો ગુંચારો કરી રહ્યા છે, માનો કોઈના આગમનની મંગલ વધાઈ આપી રહ્યા છે. વૃંદાવન એ ભૂમિ છે જ્યાં પ્રભુ નિત્ય લીલા કરે છે. વૃંદાવનમાં કોઈ વૃક્ષ નીચે ઝૂકેલું દેખાય તો માનવું કે આજે શ્રી ઠાકોરજી એ જ વૃક્ષ નીચે ઉભા રહીને વીણો વગાડી રહ્યા છે. પ્રભુને છત્ર કરવા માટે એ વૃક્ષ નીચે ઝૂક્યું છે.
લતા પતાઓ ઝૂકેલી દેખાય તો માનવું કે શ્રી ઠાકોરજી આ જ રસ્તે પધારી રહ્યા છે અને એમના ચરણની રજ પામવા માટે આ લતાઓ ભૂમિમાં પ્રસરી રહી છે. એ વૃંદાવનની ભૂમિમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. વૃંદાવન શું છે? તુલસીનું વન એ વૃંદાવન, રાધાજીનું મન પણ વૃંદાવન, ભક્તોનું અંતઃકરણ એ પણ વૃંદાવન. ભક્તોના અંતઃકરણની અંદર પ્રભુ ક્યારે પધારે? જ્યારે એમાં પણ કુસુમો ખીલે, સુંદર ગુંજારવ થાય, પ્રભુને માટેની પોકાર ઉઠે, ત્યારે શ્રી ઠાકોરજી પધારે. એમ કહેવાય છે કે પ્રભુ જ્યારે પધારશે, મળશે, ત્યારે એમની ઈચ્છાથી જ મળશે. તો પછી આપણે સાધનો કરવાની શું જરૂર? પ્રભુ જ્યારે આપણા પ્રયત્નથી કે સાધનથી મળવાના નથી, તો પછી આ બધું શા માટે કરવાનું? સાધનો એ બીજું કઈ નહીં, પ્રભુને સંદેશ મોકલી રહ્યા છીએ કે આપ જ્યારે પણ આવો, અમે સાથે ચાલવા તૈયાર છીએ. જેવી રીતે હરસાનીજી પોતાના ઘરના ઝરૂખામાં ઉભા ઉભા શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરતા હતા. એમને ખબર હતી કે જ્યારે પણ શ્રી વલ્લભ મળશે તો મને આ જ રસ્તે મળશે. તેમને ખાતરી હતી કે વલ્લભ દર્શન આપશે તો આ જ પથ ઉપર આપશે. જે દિવસે ભાઈઓમાં મિલકતની વહેંચણી થતી હતી ને જ્યાં જોયું કે મારા વલ્લભ પધારી રહ્યા છે તો ઝરૂખામાંથી કૂદકો મારીને વલ્લભના ચરણોમાં આવી ગયા. વલ્લભ સાથે ચાલવા લાગ્યા. પછી પાછા વળીને ક્યારેય જોયું નથી. આવી આતુરતા હોય ત્યારે સાચા અર્થમાં આપણું અંતઃકરણ પણ વૃંદાવન બને. આપણા પ્રિયતમને મળવાનો પોકાર જ આ ભ્રમરોનો ગુંજારવ છે. એમના દર્શનની લાલસા એ જ આખી લીલા કુસુમો છે. દર્શનની લાલસાથી હૃદયમાં રોમાંચ થાય. મનોરથ સ્વરૂપે જીવનમાં રોજ નવા પુષ્પો ખીલે તો આપણું ઘર પણ વૃંદાવન બને, અંતઃકરણ પણ વૃંદાવન બને. શ્રી હરિરાયજીએ એક કીર્તનમાં કહ્યું છે, મેરી પલકન સો મગ ઝારૂરી, જા મગ મેં મેરો પિયોહી આવત હે, તન મન જો બનવારોરી. પ્રભુના ચરણ કમળ એટલા કોમળ છે કે એમાં નાનકડી કાકડી વાગે તો પણ આપને શ્રમ પડે. તેથી એમના આવવાનો રસ્તો બુહારવા માટેની બુહારી પણ એટલી સૂક્ષ્મ જોઈએ કે નાનામાં નાની કાંકરી પણ દૂર થઈ જાય. અહીં એવી બુહારી કઈ છે? શ્રી હરિરાયજી કહે છે કે મારી આ આંખોની પાપણો જે પથ ઉપર મારા પ્રિયતમ પધારતા હોય એ પથને હું મારી પાપણ વડે બુહારું, જેથી આપને શ્રમ ન પડે. આપણે જ્યારે ભગવત નામ લેતા હોઈએ, કોઈ પણ સાધન કરતા હોઈએ, ભગવદ લીલાનું વાંચન કરતા હોઈએ, એ શું છે? જે પથ ઉપરથી પ્રભુ આપણને મળવા પધારવાના છે એ પથને આપણે વાળી રહ્યા છીએ. આપણા સાધનો એ આપણી પ્રભુ વચ્ચેનો જે પથ છે એને બુહારવાનું કાર્ય છે, જેથી પ્રભુને આપણી પાસે આવતા શ્રમ ન થાય. પ્રભુ તો આપણી પાસે આવવા માંગે છે પણ જલ્દી આવી શકતા કેમ નથી? કારણ કે આપણે રસ્તામાં કાકડા નાખી રાખ્યા છે, કાંટા નાખી રાખ્યા છે, દર્ભના અંકુર પણ નાખી રાખ્યા છે. પ્રભુ તો પધારવા માંગે છે પણ આપણી અને પ્રભુની વચ્ચે રહેલા કાંટા કાકરા આવવા દેતા નથી. આ કાંટા કાકરા શું છે? પ્રભુની કામનાને બદલે આપણે લૌકિક સુખોની કામના કરીએ. પ્રભુ આપણી સેવા લેવા આવતા હોય, આપણને સુખ આપવા આવતા હોય, પણ આપણે એ જ પ્રભુની કામના ન કરીએ અને લૌકિક સુખોની કામના કરીએ તો પ્રભુના ચરણમાં કાંટા વાગે અને આપની ગતિ અટકી જાય. પ્રભુ તો આપણે ઘેર પધારે છે, આપણા જીવનમાં પધારે છે. ક્યારે? પ્રભુ જ્યારે એમ જુએ કે આ જીવ મને ચાહે છે અને મને પ્રેમ કરે છે. પણ જ્યારે એમ જુએ કે આ જીવ મને ચાહતો નથી, મારાથી કંઈક ચાહે છે, આને મારી જરૂર નથી, મારાથી કંઈક મેળવવાની જરૂર છે, ત્યારે પ્રભુના ચરણોમાં એ કાંટા વાગતા એમની ગતિ અટકી જાય છે. પથને જ્યારે બુહારીશું, કાંટા કાકરા દૂર કરીશું તો પ્રભુ મળવા આવી શકશે. વૃંદાવનની શોભાનું વર્ણન કરતા આગળ ગોપાલદાસજી કહી રહ્યા છે, તરુ તમલ અતિ શોભતા હેમ જુથિકા સંગોળ લલનાતે સુભગા લટકતા ઈંડે તે મોડા મોડ. તરુ તમલ અતિ
શોભતા હેમ જ્યોથિકા સંગોડ લલના તે સુભગા લટકતા હિંડે તે મોડા મોડ તરુ તમાલય અતિ શોભતા હેમ જ્યોથિકા સંગોડ લલના તે સુભગા લટકતા હિંડે તે મોડા મોડ. વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને આપે ત્યાં જે દર્શન કર્યા તેનું વર્ણન અહીં ગોપાલદાસજી સંકેતથી કરે છે. શ્રી મહાપ્રભુજીએ શું દર્શન કર્યા? તમાલના વૃક્ષો શોભી રહ્યા છે, લતાઓ એ તમાલ વૃક્ષને વીંટળાઈ રહી છે. પરમાનંદાસજીનું એક પદ છે, એનાથી આ તમાલ વૃક્ષ અને કનકલતા શું છે તે સમજાશે. શોભિત નવ કુંજન કી છબી ન્યારી, અદ્ભુત રૂપ તમાલ સો લપટી કનકવેલી સુકુમારી. ભક્ત કવિ કહે છે કે વૃંદાવનમાં શ્યામ રંગનો એક તમાલ વૃક્ષ શોભી રહ્યું છે. એના ઉપર સુવર્ણ રંગની એક લતા વીંટળાયેલી છે. ત્યાંની ભૂમિ હરિત ભૂમિ છે. શ્યામ રંગનું તમાલ વૃક્ષ એ બીજું કોઈ નહીં પણ શ્યામ સુંદર છે. કનકલતા એ કનકવાણી ચંપકવાણી શ્રી રાધિકા છે. શ્રી સ્વામિનીજીનો વર્ણ ચંપક વર્ણ છે. માટે શ્રી મહાપ્રભુજીએ પણ પ્રાકટ્ય લીધું તો ચંપારણ્યમાં લીધું, પોતાના મૂળ સ્વરૂપને યાદ કરીને. કારણ કે ચંપાનો વર્ણ છે એવો શ્રી સ્વામિનીજીનો વર્ણ છે. જ્યાં ચંપાના ઘણા વૃક્ષો છે એ ચંપા અરણ્ય. ચંપારણ્ય ચંપાના વૃક્ષની એક ખાસિયત છે. એક કવિએ કહ્યું છે, ચંપા તુજ મેં તીન ગુણ રૂપ રંગ और बास. चंपा तुझ में तीन गुण रूप रंग और बास, एक अवगुण ऐसो तुझ में भ्रमर न आवे पास. एक अवगुण ऐसो तुझ में भ्रमर न आवे पास. હે ચંપાના વૃક્ષ, તારી પાસે આવી સુંદર સુગંધ છે, તારું સુંદર રૂપ છે, સુંદર રંગ છે, પણ પુષ્પની સફળતા ક્યારે છે? જ્યારે એની ઉપર ભ્રમર આવે. તો તારા ઉપર ભ્રમર કેમ ક્યારે બેસતો નથી? ચંપક વર્ણી રાધિકા और भ्रमर हरि को दास. चंपक वर्णी राधिका और भ्रमर हरि को दास, ये संबंध को जान के भ्रमर न आवे पास. ये संबंध को जान के भ्रमर न आवे पास. ચંપાનો વર્ણ બરોબર શ્રી સ્વામિનીજી જેવો જ છે. એ પુષ્પના ભોગતા તો અલૌકિક ભ્રમર એવા શ્રી ઠાકોરજી છે. ભ્રમર તો એમનો દાસ છે. માટે એ ભ્રમર દરેક પુષ્પ ઉપર જાય પણ ચંપાના પુષ્પ ઉપર ન જાય. એટલા માટે કહ્યું કે શ્રી મહાપ્રભુજીને વૃંદાવનમાં દર્શન થયા કે તમાલ વર્ણના શ્રી ઠાકોરજી અને કનક વર્ણની શ્રી સ્વામિનીજી રાધાજી ત્યાં બિરાજી રહ્યા છે. લલના તે સુભગા લટકતા હિંડે તે મોડા મોડ, એટલે કે ત્યાં જેટલા પણ વૃક્ષો છે તે બધા એકબીજાને અડી અડીને રહેલા છે. કેમ? દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો. શ્રી ઠાકોરજીના રાસનું વર્ણન કરી રહ્યા છે. ત્યાં જેટલા પણ વૃક્ષો છે તે એકલા નથી, બે બે છે. તે બે બે ગોપી અને વચ્ચે વચ્ચે શ્યામ છે. સુંદર રાસ થઈ રહ્યો છે. ત્યાંની બધી ભૂમિ હરિત એટલે કે લીલા રંગની બની ગઈ છે. એનો મર્મ એ છે કે શ્રી ઠાકોરજીનો વર્ણ નીલ અને સ્વામિનીજીનો વર્ણ પીત બે ભેગા થાય અને બને લીલો વર્ણ. આમ છુપી રીતે રાસનું વર્ણન કર્યું. સંઘોળ એટલે યુથોના યુથ. હેમ જુથિકા એટલે કનકવર્ણી લતા. અહીં શ્રી સ્વામિનીજી એકલા નથી પણ સાથે અનેક અનેક યુથોમાં સખીજનો પણ છે. વચ્ચે શ્રી ઠાકોરજી શોભી રહ્યા છે. આમ આ વર્ણન પહેલી નજરે વૃંદાવનની પ્રકૃતિનું દેખાય છે. પણ શ્રી મહાપ્રભુજીને વૃંદાવનમાં રાસનું જે દર્શન થયું એનું વર્ણન કર્યું. ક્યાં મોટા મોટા વૃક્ષો ઉપર મધુર સ્વરૂપો મુનિઓ બિરાજમાન છે. તેઓ કેવી રીતે આ રાસના દર્શનનો સુખ લઈ રહ્યા છે તે હવે ગોપાલદાસજી કહે છે. તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન, નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન.
તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. વૃંદાવનમાં મોટા મોટા મુનિઓ મયુરનું રૂપ લઈને, મયુર એટલે નિષ્કામ પક્ષી, એનું રૂપ લઈને અલગ અલગ વૃક્ષો ઉપર બેસીને રાસની અંદર ગવાતા કીર્તન, નૃત્યની ધ્વનિને સાંભળી રહ્યા છે. એમને રાસના દર્શનનો અધિકાર નથી, દર્શન થતા નથી, માત્ર ધ્વનિ સંભળાય છે. પ્રભુની આ લીલા નિત્ય લીલા છે. પ્રભુ રોજ રાસ કરે છે. એક છોકરાએ શ્રી ગુસાઈજીના મુખેથી શ્રવણ કર્યું કે શ્રી ઠાકોરજી રોજ ગૌચારણ કરવા પધારે છે. એટલે જે પહેલા ઠાકોરજીની લીલા નિત્ય છે. નિત્ય લીલા એટલે જે પહેલા હતી અને અત્યારે પણ છે. જો અત્યારે ન થતી હોય તો નિત્ય કેવી રીતે કહેવાય? શ્રી ઠાકોરજી આજે પણ ગૌચારણ કરવા પધારે છે. એ છોકરાએ પૂછ્યું, હા, આજે પણ પધારે છે. એટલે છોકરાએ ગુસાઈજીને પૂછ્યું કે શ્રી ઠાકોરજી આજે પણ ગૌચરણ કરવા પધારે છે? તો છોકરાએ પૂછ્યું એટલે ગુસાઈજીએ જવાબ આપ્યો, હા, આજે પણ પધારે છે. કઈ જગ્યાએ પધારે છે? શ્રી ગુસાઈજીએ કહ્યું, વ્રજમાં નિત્ય. સાંજે ગોધુલી વેળાએ શ્રી ઠાકોરજી ગાયોને લઈને વનમાંથી પાછા પધારે છે. વ્રજમાં જે સ્થાન વિશે સાંભળ્યું હતું ત્યાં જઈને એ છોકરો બેસી ગયો. શ્રીનાથજી, વ્રજમાં જે સ્થાન વિશે સાંભળ્યું હતું ત્યાં જઈને એ છોકરો બેસી ગયો. એને શ્રી ગુસાઈજીના વચનમાં વિશ્વાસ હતો. એને હતું કે શ્રી ગુસાઈજીએ કહ્યું છે માટે શ્રી ઠાકોરજીની લીલા નિત્ય છે. નિત્ય છે માટે આજે પણ જરૂર શ્રી ઠાકોરજી ગોચારણ કરીને પધારશે અને મને દર્શન થશે. સાંજ સુધી પ્રતીક્ષા કરી, દર્શન ન થયા. બીજો દિવસ પણ ગયો, બીજી રાત્રિ પણ ગઈ. હૃદયમાં એવો તાપ હતો કે જો અહીંથી ક્ષણવાર પણ દૂર જઈશ, પ્રસાદ લેવા જઈશ અને પ્રભુ પધારી જશે તો, એમ વિચારી એક ક્ષણ માટે પણ ત્યાંથી ખસ્યો નહીં. ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. પ્રભુ ક્યારે પધારશે? 3 દિવસ થયા. વિરહ વધવા લાગ્યો. હે પ્રભુ, જો હવે જ આપના દર્શન નહીં થાય તો પ્રાણ ટકશે નહીં. હું દેહ છોડી દઈશ. હૃદયમાં ખૂબ તાપ થયો. શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું. ગોધુલી વેળા થઈ, રોજ સાંજ પડે ઘણી ગાયો જતી, પણ આજે ગાયોના ચાલવાના કારણે એટલી રજ ઉડી કે આખું આકાશ ભરાઈ ગયું. એટલામાં જોયું તો મોટી મોટી સુંદર ગાયો, જેના શીંગ વળેલા છે, જેના શરીર ઉપર કેસરના થાપા છે, જેમાંથી દૂધનો સ્ત્રાવ થઈ રહ્યો છે, એવા આંચળ છે, એવી ગાયો આવી રહી છે. એને થયું, આવી સુંદર ગાયો મેં ક્યારેય જોઈ નથી. ગાયો પાછળ ઘણા ગોપ ચાલતા જોયા. એમની પાછળ કાંધે કાળી કામડી અને હાથમાં લકુટી લઈ પોતાના એક શ્રીહસ્ત પોતાના સખાના ખભા ઉપર પધરાવીને પધારતા શ્રી ઠાકોરજીના દર્શન થયા. શ્રી ઠાકોરજી ગૌચરણ કરીને પધારી રહ્યા છે. એવા દર્શન જ્યારે થયા, શ્રી ગુસાઈજીને મનોમન વંદન કર્યા કે પ્રભુ, આપની આડીથી, આપની કૃપાથી મને આ લીલાના દર્શન થયા. શ્રી ઠાકોરજી એની પાસે પધાર્યા. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી દર્શન કરવા આવેલા એ છોકરાને ખેંચીને પોતાના સખાઓની સાથે લઈ ગયા. નંદાલય સુધી લઈ ગયા. ત્યાં 3 દિવસ સુધી એને રાખ્યો. પાછો આવ્યો ત્યારે શ્રી ગુસાઈજીને કહેવા લાગ્યો, પ્રભુ, આપની કૃપા એવી થઈ કે શ્રી ઠાકોરજી મને એમની સાથે લઈ ગયા, ઘણું સુખ આપ્યું. શ્રી ગુસાઈજી કહે, પાત્ર તો બહુ છોટો હતો, શ્રી ઠાકોરજીને દાન બડો દે દિયો. આમ પ્રભુની લીલા નિત્ય છે. એ નિત્ય લીલાનું શ્રવણ મુનિઓ કરી રહ્યા છે. રાસ થઈ રહ્યો છે. એ રાસમાં પ્રભુ 3 સ્વરૂપે બિરાજે છે. એક રસાત્મક સ્વરૂપ, બીજું ભાવાત્મક સ્વરૂપ અને ત્રીજું ઉત્તરદલ મહારસાત્મક સ્વરૂપ. આમાં રસાત્મક સ્વરૂપ એ કે જેણે વેણુનાદ કરી ગોપીઓને બોલાવી, ગોપીઓની પરીક્ષા કરવા થોડા ધર્મના વચનો પણ કહ્યા, જે ગોપીઓને છોડીને અંતર ધ્યાન પણ થયા.
બીજું સ્વરૂપ ભાવાત્મક. ભાવાત્મક સ્વરૂપ એ કે જે ગોપીઓના હૃદયમાં બિરાજતું હતું. જ્યારે ગોપીઓએ ગોપી ગીત ગાયું અને એમના તાપને સહન ન થવાના કારણે એમના હૃદયમાંથી જે પ્રભુ બહાર પ્રકટ્યા, તાસામ આવિર્ભૂત શૌરી, એ સ્વરૂપ ભાવાત્મક સ્વરૂપ. ત્રીજું છે ઉત્તરદલ મહારસાત્મક સ્વરૂપ. એ સ્વરૂપ એકમાત્ર શ્રી સ્વામિનીજીના હૃદયમાં જ બિરાજે છે, બીજે ક્યાંય નહીં. એમની કૃપાથી જ એ સ્વરૂપનો અનુભવ થાય. પ્રભુના આ અલગ અલગ સ્વરૂપોને આ મયુર સ્વરૂપે મુનિઓ જાણવાનો પ્રયત્ન કરે છે. નૃત્યના ધ્વનિને સાંભળીને સમજવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ રાસ કરતા હવે કુંજમાં પધારે છે. પ્રભુ એ રાસનું વર્ણન હવે આગળની કડીમાં ગોપાલદાસજી કરે છે. વાલા વૈષ્ણવો, આ વલ્લભાખ્યાન એવું છે કે થોડીક વારમાં એવું લાગે કે જાણે ઠાકોરજીની લીલાનું વર્ણન થઈ રહ્યું છે, ક્યારેક એવું લાગે કે શ્રી ગુસાઈજીની લીલાઓનું વર્ણન થઈ રહ્યું છે, અને ક્યારેક એવું લાગે કે શ્રી વલ્લભની લીલાઓનું વર્ણન થઈ રહ્યું છે. વસ્તુતઃ કૃષ્ણ એવ. માટે આ વલ્લભાખ્યાન આપણે હૃદયારૂઢ થાય તો આપણે આ તત્વતઃ બધા એક જ છે એ સમજી શકીએ અને આપણા આત્મપટલ પર ધારણ કરી શકીએ. એટલે બીજા વલ્લભાખ્યાનના એક ઝલક સ્વરૂપે આપણે આ સત્સંગ કર્યો. આખું વલ્લભાખ્યાન આપને મળી જશે. આજનો આ સત્સંગ, જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી, આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આ એટલા માટે કરી રહ્યા છીએ કે ઘણી વખત એવું લાગે કે આ વલ્લભાખ્યાન મોટું છે તો આટલું શ્રવણ કરવામાં કંટાળો આવે, પરંતુ સમય વ્યતીત થતો જાય છે અને આપણો સમય ખૂબ કિંમતી છે. એ યાદ રાખવાનું છે. જે પલ ચાલી જાય છે તે પાછી આવતી નથી. એટલે બને એટલું ભગવદ નામ લઈએ અને પ્રભુના લીલાઓનું ચિંતન કરીએ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે આ મનુષ્ય અવતાર પરમ દુર્લભ છે. કલયુગમાં ઘણા દોષો છે, પણ એક ઉત્તમ ગુણ પણ છે, અને આ દેહથી પ્રભુની સેવા કરવી. અનેક છિદ્રોવાળા ઘડામાંથી પાણી ટપકી જાય ને તેમ આપણું આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ઘટતું જાય છે. એ સ્થિતિમાં જે આયુષ્ય મળ્યું છે તેનો પૂરેપૂરો ઉપયોગ ચતુર વૈષ્ણવે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં ચિત્ત લગાડી સેવા સ્મરણ કરવા જોઈએ. એક તો પ્રભુ કૃપા, બીજું આત્મનિવેદન સહિત સેવા, ત્રીજું ભગવદીઓનો સંગ અને ચોથું પ્રભુમાં દ્રઢ શરણાગતિ. એટલે ચિંતા દૂર કરવા આ 4 બાબતો શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. પ્રભુ કૃપાનિધિ છે, જેમાં જીવનું કલ્યાણ હોય તે જ કરે છે. પ્રભુ વૈષ્ણવના સકલ દોષ હરી લે છે, કારણ કે તે હરિ છે. શરણાગતનું રક્ષણ કરવું હરિનો ધર્મ છે. ભગવદીઓનો સંગ કરી સેવા સ્મરણ કરતા જે જીવન વિતાવે તેની સર્વ ચિંતાઓ શ્રી હરિ હરી લે છે. આપણા વલ્લભ કુલનું ખૂબ જ મહત્વ છે. આ પૃથ્વી પર ભારત વર્ષમાં 3 શ્રેષ્ઠ કુલ થયા. એક શ્રી રઘુકુલ, બીજું શ્રી યદુકુલ અને ત્રીજું શ્રી વલ્લભ કુલ. શ્રીમદ આચાર્ય ચરણના વંશમાં શ્રી ગુસાઈજીના સાતેલાલજી અને સાતેય ઘરનો વંશ વિસ્તાર છે, જેમાં આજે પણ લગભગ 250 ગોસ્વામી બાળકો વિદ્યમાન છે. શ્રી ગુસાઈજીએ બતાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં જ અશેષ મહાત્મ્યનું સ્થાપન કર્યું છે. માટે જ અત્યારે દરેક વિદ્યમાન સર્વ બાળકોમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. શ્રી વલ્લભના વંશમાં પરંપરા છે. પિતા જ પુત્ર રૂપે જન્મે છે. વિજ્ઞાન પણ વારસાનો સ્વીકાર કરે છે. પુત્રને શિષ્ય કરતા બેવડો લાભ છે. એક તો પિતાના ગુણો, જ્ઞાન, સ્વરૂપનો સીધો વારસો જન્મથી જ પિતાની છત્રછાયામાં વાતાવરણ મળે છે. પરંતુ વારસો મળતો શિષ્યને વાતાવરણ મળે છે, પરંતુ વારસો મળતો નથી. આથી જ પુષ્ટિ સંપ્રદાયમાં ગુરુ ગૃહસ્થ છે અને સંપ્રદાયમાં ગુરુ પદ વંશ પરંપરા છે, શિષ્ય પરંપરા નથી. શ્રી વલ્લભાચાર્યજી કેવળ ગુરુ નથી, જગત ગુરુ છે. ઉત્તમ ગુરુના અભાવમાં
શ્રી પ્રભુ પોતે જ પ્રભુની મૂર્તિ શ્રી હરિરૂપ છે, તેમને જ ગુરુ રૂપ સમજવા. તેમની સેવા કરવાથી ગુરુ રૂપ શિક્ષા મળે છે. શ્રી વલ્લભ વંશજ શ્રી વલ્લભાચાર્યજીના પ્રતિનિધિ સ્વરૂપે જ બ્રહ્મ સંબંધ આપે છે, સ્વતંત્ર સ્વરૂપે નહીં. એક વલ્લભ વંશજ દ્વારા અપાયેલું બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભાચાર્યજી દ્વારા જ થયેલું છે તેમ માનવું. શ્રી ઠાકોરજી સાથે થયેલું બ્રહ્મ સંબંધ એ જીવાત્માનું લગ્ન છે. ગુરુ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, સાતૈલાલજી, શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી પ્રભૃતિ મહાનુભાવો દ્વારા ઉપદેશાયેલ પ્રકારથી પ્રભુની સેવા કરવી. પ્રભુને ગમે તે સેવા, પ્રભુને શું ગમે તેનું જ્ઞાન આપણને નથી, તે ગુરુવર્ય શ્રી મહાપ્રભુજીને છે. આ જ કારણે દરેક વૈષ્ણવે શ્રી વલ્લભકુલ ગોસ્વામી બાળકમાં દ્રઢ આશ્રય રાખવો જોઈએ. દરેક વૈષ્ણવે પોતાના અનન્ય કર્તવ્ય સમજી સદા શ્રી વલ્લભકુલને શરણે જ રહેવું. બોલો શ્રી વલ્લભાધીશ કી. ભક્તિના ખજાના વિશે વાત કરતા કહે છે કે ભક્તિ કોઈ પુસ્તક વાંચીને દેખાતી નથી, ભગવદીઓના ચરણમાં રહેવાથી જ ભક્તિ મળે છે. માટે ઉદ્ધવજીએ ગોપીજનોને કહ્યું કે આપ પરમ ભગવદીય છો, આપની ચરણરજમાં હું સદા માટે રહું, જેથી મને શ્રી કૃષ્ણની અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય. રામાયણમાં તુલસીદાસજી કહે છે, આ કળિયુગમાં ભગવાને એક ખજાના ઉપર તાળું મારી દીધું છે અને તે ભક્તિનો ખજાનો છે. જો એની ચાવી ખુદ ભગવાને ભગવદીયને સોંપી છે. સંત સમાગમથી ભક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ ભક્ત અનુકૂળ બને તો આ ચાવી માને છે. ભગવદીયની સેવાથી જ ભગવદીય કૃપા કરીને ભક્તિનું દાન કરે છે. એ જમાનામાં સંસ્કૃતમાં લખાયેલા ઘણી ગોપનીયતા અને ઉચ્ચ ભાષાથી ભરેલા વેદો ભણવામાં અત્યારે મોટા મોટા સંસ્કૃત પંડિતો ગોથા ખાય છે, તો પછી આપણા જેવા સામાન્ય માણસનું તો ગજુ કેટલું. કશું પણ સમજ્યા વગર ગીતાજીના સંસ્કૃતના શ્લોકો કળકળાટ વાંચનારા આજકાલ મળે છે. કશું પણ ના કરે તેના કરતા તે સારું છે, પણ વધુ સારું તો તે શ્લોકોના અર્થ સમજવું છે. ગીતાજીના શ્લોકોનો અર્થ સમજીને તેની પાછળનું રહસ્ય સમજે તો આપણો બેડો પાર થઈ જાય. પુષ્ટિ માર્ગની સુધા શ્રી પુષ્ટિના દિવ્ય અષ્ટ સ્વરૂપ મંગલ મૂર્ત, આનંદ મૂર્ત, કલ્યાણ મૂર્ત, સૌંદર્ય મૂર્ત, રૂપ મૂર્ત, કામ મૂર્ત, મધુર મૂર્ત, રસ મૂર્ત, આ અષ્ટ સમયના અષ્ટ સ્વરૂપ પુષ્ટિમાં સ્મરણીય તેમજ ભજનીય છે. આ પ્રમાણેના દિવ્ય રસાત્મક ભક્તિ માર્ગને નિર્ગુણ પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. પુષ્ટિની વ્યાખ્યા અતિ ગહન છે. પુષ્ટિ ધર્મ એવા પ્રકારનો છે કે તેના અનુયાયીઓથી કોઈનું હૃદય દુભાય નહીં, તેમજ ભક્તના આદર્શનું અનુકરણ કરવાથી નીતિના સિદ્ધાંતનું સર્વત્ર પાલન થાય. પુષ્ટિ ધર્મ જેમાં સદ અસદના વિવેકની સંતોષજનક મીમાંસા ભરી છે. પુષ્ટિ ધર્મ જેમાં ઉચ્ચ નીચના ભેદને સ્થાન નથી, કેમ કે પુષ્ટિના પરમાચાર્ય સર્વોદ્ધાર પ્રયત્નાત્માથી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. પુષ્ટિ ધર્મ જેવા સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય એવી સુંદર યોજનાઓ વર્ણવેલી છે. એટલા ખાતર જેને વિશ્વધર્મ પણ કહેવામાં આવે છે. આ માર્ગમાં ભક્તિનું દ્રષ્ટિબિંદુ સંકુચિત નથી, પરંતુ તેની સમલોચના વિશાળ છે. પુષ્ટિ ધર્મ પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગમાં એવી રીતે સ્થિત રહેવાનું છે કે સમસ્ત વિશ્વમાં સાક્ષી રૂપ ગણાય. મતલબ કે વિશ્વમાં રહ્યા છતાં તેનાથી નિર્લેપ રહેવાય, એનું નામ પુષ્ટિ ધર્મ અગર તો પુષ્ટિ માર્ગ કહેવાય છે. પુષ્ટિ વૈષ્ણવ સદા જીવન મુક્ત છે. તે દેહધારી છતાં દેહાધ્યાસી પર વિદેહ મુક્ત જ છે, કારણ કે અનાસક્ત ભક્તિ યોગના તેઓ સાધક છે. પુષ્ટિ ધર્મ એટલે ટેકનો માર્ગ. પપૈયો એક પક્ષી છે. એને નિયમ છે કે સ્વાતિ બુંદ વગર અન્ય જળનું પાન જ ન કરે. દેહ ત્યજાય તો ભલે, પણ ટેક ન ત્યજાય. આવી ટેક ભગવાનના સ્વરૂપામૃતના પાનની જેને હોય
તે ધર્મને પુષ્ટિ માર્ગ કહેવાય છે. પુષ્ટિ ભક્તના લોચન ભગવત દર્શનના પ્યાસા છે. તેની પ્યાસ દર્શનથી જ છીપે છે, અન્યથી નહીં જ. પુષ્ટિ ધર્મ અથવા તો પુષ્ટિ માર્ગ અનુગ્રહ, જેમાં કેવળ ભગવદ અનુગ્રહ જ પોષણ છે, તે પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ એટલે શ્રીમદ ગોપિકાઓનો પ્રેમ ભક્તિનો અજોડ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે સર્વ ઇન્દ્રિયોનો ભગવત સ્વરૂપમાં વિનિયોગ. એક પણ ઇન્દ્રિય ભગવત વિમુખ નહીં એવો માર્ગ તે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ કેવળ અનુરાગમય જીવન, એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે રાગ દ્વેષથી રહિત. પુષ્ટિ માર્ગ એટલે નિષ્કામ ભક્તિ યોગ. પુષ્ટિ માર્ગ એટલે સતત પ્રભુ સ્વરૂપની સેવા. પુષ્ટિ માર્ગ એટલે કેવળ નિરપેક્ષતા. પુષ્ટિ માર્ગ એટલે કામ ક્રોધાદિ ષટ રીપુ પર વિજય. પુષ્ટિ માર્ગ એટલે ભાવ તરંગોનો સમૃદ્ધ ખજાનો. પુષ્ટિ માર્ગ એટલે ગોપી ભાવની સર્વોપરિતા. પુષ્ટિ માર્ગ એટલે નિસાધનો માટે ફલાત્મક. પુષ્ટિ માર્ગ એટલે દીનતાનો સાગર. પુષ્ટિ માર્ગ એટલે કેવળ ભગવદ આશ્રય, મતલબ કે અનન્ય ભક્તિ યોગ. પુષ્ટિ માર્ગ એટલે સ્વામીના સુખે જ સુખી થવું એવી મનોભાવના, જેમાં સેવાય તે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જેમાં તાપ ક્લેશ, વિરહ આદિની તન્મયતા, તલસતા, લગ્ની, પ્રેમ, આસક્તિ, વેદના વગેરે અનેક તાપાત્મક ભાવનો જેવો પ્રભુ મિલન અર્થે સેવન કરી રહેલા હોય એ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જેમાં શ્રી ગુરુદેવ પરની અજોડ શ્રદ્ધા એ પુષ્ટિ. પુષ્ટિ માર્ગ એટલે એટલે જો કોઈ ચિત્ત સે મોય ના બિસારે, मैं ना बिसारू પણ યહી મેરા ભગવાન કી સત્ય પ્રતિજ્ઞા. એટલે કોઈ મને ન વિસારે તેને હું પણ વિસારતો નથી. પુષ્ટિ માર્ગ એટલે ભગવદ વાક્ય માર્ગની મહત્તા સૂચક કીર્તન રૂપે કહેવામાં આવે છે. રોગ હરું ચિંતા કોટાડું, અભય કરું શત્રુન કો મારું, ગરીબ ભક્ત જન બેગ ઉગારું, સેવા કરું આપ બન ચેરા. પુષ્ટિ માર્ગ એટલે દુર્ગમ દેશ પંથ હૈ કપરો, जियरा अति घबराए, हृदय महल में सेज पिया की कृपा दृष्टि उपाय. નમામી હૃદય શેષે એ શૈયા શ્રી વલ્લભના હૃદયમાં લીલા સામગ્રી સહિત પોઢેલા ભગવાનનું દર્શન શ્રી વલ્લભની કૃપા દ્રષ્ટિ થકી જ લભ્ય. કૃપા દ્રષ્ટિ વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે તદીઓનો સંગ હંમેશા રાખવો. તેથી બહિર્મુખતા અને અન્ય આશ્રય થશે નહીં. પણ તદીય અતિ દુર્લભ છે, તેથી ચિત્ત વિમુખ રહે છે. અહીંયા શ્રી હરિરાયજી આપશ્રી પણ તે વખતે બે તદીય જીવોનું સ્મરણ કરીને તેમના વિયોગનું દુઃખ આપશ્રીના ભ્રાતા શ્રી ગોપેશ્વરજીને જણાવે છે કે ભગવાન દાસ તદીય વૈષ્ણવ પોતાના કામ અર્થે વિદેશ ગયેલો છે અને વ્રજપાલ સેવક પણ પરદેશ ગયો છે. તેથી મારું મન દુખી છે. તેથી હવે મારા સાથે બિરાજતા પ્રાણનાર શ્રી ઠાકોરજીની હૂંફે હું પણ હરિના શરણમાં છું. તેથી હું નિશ્ચિંત થઈ શક્યો છું. 9મો પત્ર, જેમાં મોરપીંછની શિખાવાળા અને જેમનું મુખ શ્યામ કેશથી આવરણયુક્ત ઢંકાયેલું છે એવું નિજ સ્વરૂપનું દર્શન અમારા પતિ શ્રી કૃષ્ણ અમને ક્યારે કરાવશે? જેની ભ્રમરો ચડાવેલા ધનુષ્ય સમાન છે, જેનું મુખ કસ્તુરીથી ચિત્રિત છે, જેના બંને નયનો કમલદલથી દીર્ઘ અને વિશાળ છે, એવા શ્રી કૃષ્ણના સ્વરૂપના દર્શન ક્યારે થશે? જેની સુંદર નાસિકા પર મૌક્તિક આભરણ આવી રહ્યું છે, જેના અધરોષ્ઠ સરસ છે, જેના કંઠમાં 3 રેખાઓ છે, એવો કંઠ આભરણથી ભૂષિત છે, એવા શ્રી કૃષ્ણના સ્વરૂપનું દર્શન ક્યારે થશે? જેમના બંને ગાલ પ્રફુલ્લિત છે, જેની ચીબુક આભરણયુક્ત છે અને જે સુવર્ણની મળી જડેલી વનમાળાથી શોભી રહ્યા છે, તે શ્રી કૃષ્ણના દર્શન ક્યારે થશે? જેમના ઉર સ્થળમાં સ્વચ્છ વાંકો વાઘનખ શોભી રહ્યો છે અને જેમનું ઉદર વચ્ચે વચ્ચે રત્નવાળી મોટા મોતીની માળાથી શોભિત છે, તેવા શ્રી કૃષ્ણના દર્શન ક્યારે થશે? જેમની બંને જંઘાઓનો મધ્ય ભાગ સુવર્ણના કૃત્રિમ મણિકાની સ્થૂળ માલાથી અને બીજી ગુંજાની મોટી માલાથી અતિશય શોભી રહ્યો છે,
તે શ્રી કૃષ્ણનું દર્શન ક્યારે થશે? જેમના હસ્ત ઉપર રત્નજડિત કંકણ છે, બાહુમાં સુવર્ણના બાજુબંધ છે તથા અનેક પુષ્પો અને તુલસીની વનમાળાથી આપ અતિ શોભી રહ્યા છે, અને જે વિચિત્ર વર્ણથી સુશોભિત કટી વસ્ત્ર કેડ પર ધરી બિરાજી રહ્યા છે, એવા શ્રી કૃષ્ણના દર્શન ક્યારે થશે? કટીના ભાવને બતાવનારી કિંકણીના અતિશય રણકારથી જે શોભી રહ્યા છે, જેમના બંને ચરણારવિંદમાં સુવર્ણના રત્નજડિત નુપુર બિરાજી રહ્યા છે, એવા શ્રી કૃષ્ણનું દર્શન મને ક્યારે થશે? જેમના નખચંદ્રના પ્રકાશથી ત્રણેય જગત પ્રકાશિત કર્યા છે, જેમના પિતાંબરના છેડા ઉડવાથી રમણીય દેખાય છે, એવા શ્રી કૃષ્ણનું દર્શન મને ક્યારે થશે? જે નૃત્ય કરે છે, જે નયનને આનંદ આપે છે, જે નિરંતર રતિનું સંપ્રદાન કરે છે, નૃત્યથી જેમનું શિર ચલાયમાન થઈ ડોલી રહ્યું છે, રસાવેશમાં વ્રજ ભક્તોથી ઘેરાયેલા રાસલીલા પરાયણ વિહાર કરી રહ્યા છે, સુંદર ત્રિભંગ સ્વરૂપ મનોહર લાગે છે અને વેણુનાદ કરી રહ્યા છે, જે વૃંદાવનના એક મુખ્ય ફળરૂપ છે, જ્યારે મુરલીનો નાદ શ્રવણ થતા જ સત્પુરુષના મનને મોહિત કરે છે, જગતને જડ કરે છે, અને પક્ષી જે ચારો ચરતા ચરતા ત્યાં જ અટકી જઈ મસ્ત બની જાય છે અને મૌન થઈ જાય છે, વૃક્ષોમાંથી મધુધારા વહેવા લાગે છે, અને વ્રજભૂમિ પર ચરણારવિંદ સ્થાપન થતાની સાથે જ વ્રજભૂમિનો તાપ હરી લે છે, અને જેને યમુના નદીના કિનારે જલક્રીડાની કૃતિ પ્રિય છે, એવા શ્રી કૃષ્ણ મને ક્યારે દર્શન આપશે? શ્રી કૃષ્ણ રસાત્મક છે અને તેથી જ પોતાના રસિક ભક્તોને એવો જ અનુભવ કરાવે છે, ક્ષણે ક્ષણમાં અધિક રસદાન કરે છે, એવા રસદાન કરતા શ્રી કૃષ્ણ પ્રભુ ક્યારે દર્શન આપશે? શ્રી કૃષ્ણનો એવો સ્વભાવ છે કે કેવળ એમના માટે શુદ્ધ વિરહ કરે તેને જ નિજલીલાનો અનુભવ કરાવે છે, જેથી જ વ્રજ ભક્તોના હૃદયમાં બિરાજી રહ્યા છે. અહીં શ્રી હરિરાયજી ભ્રાતાશ્રીને આજ્ઞા કરે છે, આવા સ્વરૂપની હૃદયમાં સ્થાપના કરી દર્શન કરવાની ઈચ્છા થવાથી પ્રભુ સિવાય જ્યાં પણ મન લાગેલું છે તેમાંથી નિવૃત્ત થવાય છે, અને પ્રભુમાં પ્રેમ ભાવ થવાથી ઘરના કાર્યમાં તથા દેહના કાર્યમાં આસક્તિ નિવૃત્ત થતા ગૃહસ્થને લૌકિકથી મુક્ત કરે છે. આમ થતા સર્વ પ્રપંચનું સ્વાભાવિક વિસ્મરણ થતા પ્રભુ મિલન દર્શનનો તાપ પ્રકટ થાય છે, અને તે વ્યસનમાં પરિણમે છે. આ રીતે પ્રેમ, આસક્તિ અને વ્યસન ત્રણ પ્રકારનો ભાવ ની સાધન કહ્યો છે, અને માટે જ ભગવત ભજન કરનાર જનોને આ નિસાધન ભાવની પ્રાપ્તિ આ લોકમાં ખૂબ દુર્લભ કીધી છે. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી કૃષ્ણે કરુણા કરી ભાવાત્મકના મુખારવિંદેવા શ્રીમદ આચાર્યજીને પ્રકટ કર્યા, એટલે ભગવાનના મુખારવિંદેવા શ્રી આચાર્યજીને પ્રકટ કર્યા. એ મૂર્તિમંત ભાવ રૂપ એ શ્રી આચાર્યજીના સંબંધથી બ્રહ્મ સંબંધથી આ દુર્લભ ત્રિવિધ ભાવની એટલે કે પ્રેમાસક્તિ અને વ્યસનની પ્રાપ્તિ સહજ સુલભ થઈ જાય છે. ત્રણેય ભાવની પ્રાપ્તિ માટે પ્રમેય બળ સિવાય, કૃપા સિવાય બીજું કોઈ સાધન છે જ નહીં. તેથી આપ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સર્વે વૈષ્ણવોએ શ્રીમદ વલ્લભના ચરણોનો આશ્રય વિશેષ કરી કરવો જોઈએ. હવે શ્રી હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ ત્રણેય ભાવ એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન ત્યારે સહજ સુલભ બને છે જ્યારે શ્રી વલ્લભના ચરણોમાં દ્રઢ આશ્રય થાય છે. એમ કહી આપશ્રીએ અહીંના શ્લોકમાં શ્રી ગુસાઈજી શ્રી વલ્લભાષ્ટક ગ્રંથનું સ્મરણ કરી બતાવ્યું કે હે સ્વામી, શ્રી વલ્લભ રૂપ અગ્નિ ક્ષણ માત્રના પણ આપના સાનિધ્ય માત્રથી, આપની સમીપ રહેવાથી, આપની કૃપાના બળે જે આરતીનો તાપ અનુભવાય છે, આપની કૃપાના બળે પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર શ્રી કૃષ્ણના વદનના દર્શનની તીવ્ર ઈચ્છારૂપ આરતીનો જે તાપ ભક્તજનોમાં અનુભવાય છે તે તો સ્વાભાવિક છે, પરંતુ આપણા દર્શન કર્યા પછી પણ એ વ્રજાધીશ શ્રી કૃષ્ણના દર્શન કરવાની આરતી રૂપ તાપ પ્રગટે છે એ અતિ વિચિત્ર લાગે છે. એ જ આપના શ્રી વલ્લભના દર્શનની નવાઈ છે. હવે આવો લાભ કોને મળે છે? તે કહે છે કે જે શ્રી વલ્લભ રચિત ગ્રંથોને આપણા ગુરુથી શ્રવણ કરવામાં આવે અને પછી શ્રી કૃષ્ણનું ભજન એટલે કે સેવા કરવામાં આવે, ત્યારે જ આવો દ્રઢાશ્રય સિદ્ધ થતા પ્રેમાસક્તિ ને વ્યસન સુલભ થાય છે. હવે શ્રી હરિરાયજી સિદ્ધાંત મુક્તાવલીના શ્લોકનું સ્મરણ કરતા કહે છે કે માર્ગની રીતિ પ્રમાણે સેવા કરતા કરતા
જ્યારે પ્રભુમાં ચિત્ત પરોવાઈ જાય તેનું નામ સેવા. આ સ્થિતિ આવતા પહેલા જે બાધ કરે તે ઇન્દ્રિયો, વિષયો, લૌકિક બુદ્ધિ, પ્રતિબંધ, ઉદ્વેગ, લૌકિક ભોગ વગેરે આડે આવે છે. સાથે દુષ્ટ અન્નભક્ષણ, અસમર્પિત ભોજન તથા અસત્સંગ આ બધાને ભગવત ભાવને પ્રતિબંધ કરનારા કહ્યા છે. તેથી છેલ્લા શ્લોકમાં આજ્ઞા કરી કે દુસંગનો ત્યાગ કરી આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભનો આશ્રય કરી તદીયજનનો સંગ કરી બ્રહ્મ સંબંધી ગુરુ અથવા જેમનાથી પોષણ મળી રહ્યું હોય તેવા વલ્લભ કુલ ગુરુમાં સ્થિતિ કરી વિષયોમાં વૈરાગ્ય રાખવો, સર્વદા સંતોષ આચરવો અને આ ત્રણેય પ્રેમાસક્તિ અને વ્યસનના ફળ માટે જ સેવા સ્મરણ કરવા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શિક્ષા સાગર શ્રી હરિરાયજી મહાપ્રભુજી દ્વારા વિરચિત 41 बड़े शिक्षा पत्र. श्री गोपेश्वर जी कृत व्रजभाषा टीका सहित शिक्षा पत्र 5वां. अब पंचम शिक्षा पत्र में विरह भाव करके भगवान भावनीय है, ताको साधन दैन्य है, दैन्य को साधन ताप भाव है, यह निरूपण है. ऊपर कहे जो तन मन धन करी श्री आचार्य जी के पद कमल को आश्रय करी अष्टाक्षर मंत्र एक गति रूप करे, ताको श्री आचार्य जी कृपा करी के दैन्य आदि सर्वधर्म हृदय में सिद्ध करे. सो पंचम शिक्षा पत्र में वर्णन करत है. सदा विरह भावेन भावात्मा भाव्यताम हरिहि कृष्णे हृदय देशस्थः स्वामिनी नाम कृपा निधि. सदा विरह भाव करी के भावात्मा हरि स्वामिनी जी के हृदय में विराजी व्यवहारे कृपा निधि श्री कृष्ण भावनीय है. टीका. सदा विरह की भावना भावात्मक हरि की करे, तहाँ यह संदेह होय जो व्रज में श्री कृष्ण प्रगटे हैं तिनको सब कोई जानत है, और तुम कहे भावात्मक श्री कृष्ण की भावना करे, सो भावात्मक श्री कृष्ण न्यारे है, सो कहाँ रहत है, कौन प्रकार से उनकी भावना करे, या भांति संदेह करे, तहाँ कहत है जो श्री कृष्ण के क्रियात्मक और भावात्मक दो ही स्वरूप है. मथुरा ते वसुदेव जी ले आए सो क्रियात्मक स्वरूप, और श्री यशोदा जी के घर प्रगटे सो भावात्मक स्वरूप. श्री कृष्ण की दो ही लीला है, बाल लीला और किशोर लीला. बाल लीला गोकुल में और किशोर लीला श्री वृंदावन में. ताते बाल लीला के भावते सेवा करे तथा किशोर लीला के भावते स्मरण करे. सो श्री गुसाई जी कहे है सदा सर्वात्मना सेव्यो भगवान गोकुलेश्वरः स्मर्तव्यो गोपिका वृंदे ही क्रीडन वृंदावने स्थितः. सदा सर्वात्म भाव सो श्री गोकुल के ईश्वर भगवान सेव्य हैं और वृंदावन में स्थित व्रज भक्तन के झूठ साथ क्रीड़ा करी व्यवहारे भगवान स्मरण करी वे योग्य है. इत्यादि वचन के अनुसार बाल लीला श्री नवनीत प्रिया जी के स्वरूप में तथा रासादी लीला श्री गोवर्धननाथ जी के स्वरूप में है. सो विप्रयोगात्मक स्वरूप श्री स्वामिनी जी के हृदय में रहत है. सो अब श्री स्वामिनी जी के भाव की भावना करे. जो श्री स्वामिनी जी प्रभु को कौन भांति लडावत है, कौन भांति गुणगान करत है, प्रभु के संग कौन भांति लीला करत है, यह भाव विचारे तो श्री स्वामिनी जी कृपा निधि प्रसन्न होय, भाव को दान करे, तब भावात्मक प्रभु को अनुभव होय. प्रभु को अनुभव को और उपाय नहीं. काहे ते जो श्री कृष्ण के हृदय में श्री स्वामिनी जी ही स्थित है, और कछु यानी श्री स्वामिनी जी बिना श्री कृष्ण जानत ही नहीं. ताते श्री स्वामिनी जी को आश्रय करी भावात्मक हरि यानी श्री स्वामिनी जी जिनको विरह करत है तिनकी भावना करे, तब स्वामिनी जी कृपा करी प्रसन्न होए, तब प्रभु अपनो अनुभव जतावे. अस्माक मति भाग्येन तदास्यम वहनी रुद्गतः अतः शीतल भावोस्मिन् मार्गे नैवोपयुज्यते. पुष्टि मार्गीय जीव के अति भाग्यते भावनात्मक प्रभु के मुखारविंद रूप अग्नि यानी श्री आचार्य जी प्रकट भये हैं. तासो यह मार्ग में शीतल भाव उपयोग में नहीं आवे हैं. विरहात्मक तापसो प्रभु अनुग्रह करे. टीका. यह विप्रयोग भावाग्नि मेरे भाग्य में तो नहीं है. काहे ते जो यह भावात्मक अग्नि
जो यह भावात्मक अग्नि तो दास्य धर्म होय तिनके हृदय में होय। फरी एक बार यह विप्रयोग भावाग्नि मेरे भाग्य में तो नहीं है कहे ते, जो यह भावात्मक अग्नि तो दास्य धर्म होय तिनके हृदय में होय। सो दास्य धर्म हूँ अति कठिन महादुर्लभ है और दयनीय अति दुर्लभ है। सो कहत है, जो श्री स्वामिनी जी सुख चाहे अपनो न चाहे सो दास। फिर एक बार, जो स्वामी को सुख चाहे अपनो न चाहे सो दास। जैसे पद्मनाभ दास जी की वार्ता में श्री आचार्य जी महाप्रभु जी भोजन को पधारे, ताही समय जा व्यापारी को द्रव्य मार्ग में लुटायो हतो, सो रोवत आयो। तब पद्मनाभ दास ने करज काढ़ी के वह व्यापारी को द्रव्य दियो, परी बोलन नहीं दियो, श्री आचार्य जी को श्रम नहीं करवे दियो। ऐसो दास्य धर्म कठिन है और दैन्य को प्रकार रास पंचाध्यायी में प्रसिद्ध कयो है। जो अंतर ध्यान समय व्रज भक्तन श्री कृष्ण लीला हो किए, गुणगान हो किए, ता पाछे निसाधन दीनता की योग्यता भई। सो मेरे में दास धर्म हूँ नहीं है और निसाधन दीनता हूँ नहीं है, ताते भावाग्नि अति दुर्लभ है। दास्य धर्म को अर्थ विस्तार सो लिखियो है, सो मूल श्लोक के अनुसार नहीं है, परंतु बहुत पुस्तक में से तासो लिखियो है। यह श्री आचार्य जी को पुष्टि मार्ग है, तामे यह रीति है, जो शीतल भाव कबहू न करनो। जैसे कुंभन दास ने तो एक दर्शन के विरह में गायो है, कहते दिन बीत गए बिनु देखे, या भांति आतुरता होय तब पुष्टि मार्ग के भाव को अनुभव होय। ताप भावः परम दैन्यम प्रकाशयति सर्वथा, दैन्येन दयया दीनबन्धुः प्रादुर्भवत्यसो। ताप भाव है सो उत्तम दैन्य को प्रकाश निश्चय करे हैं, और दैन्य सो दीन बंधु भगवान दया करी के प्रकट होए हैं। टीका, अब जा प्रकार दैन्य होय सो उपाय कहत है। पहले तो हृदय में ताप होय, जो सगरो जन्म बीत्यो, पुष्टि मार्ग में साक्षात पुरुषोत्तम विराजत है, तिनको अनुभव कुछ न भयो, मेरे में कछु धर्म नाही है। यह भांति प्रभु विषयक ताप हृदय में होय, सो ताप सगरे दोष को दूरी करत है। अनेक जन्म के कायिक, वाचनिक, मानसिक पाप हृदय में भरे हैं, और काम, क्रोध, मद, मत्सर करी जीव को हृदय मलिन है। सो जब तापाग्नि प्रकट होय, तब सगरे दोषन को नाश होय। तापाछे दैन्य आवे, तब देह की और दशा होई जाए। खान पान, देह संबंधी सुख दुख सब छूटी जाए। या भांति जब होय, तब हृदय में प्रभु को प्रकाश होय। काहे ते, जो दीनबंधु श्री ठाकुर जी को नाम है, सो जीव को दैन्य होय, तब प्रभु को दया आवे। सो श्री भागवत जी में निरूपण है, जब द्रौपदी को दैन्य भयो, तब प्रभु ने लाज राखी। गजेंद्र को दैन्य भयो, तब प्रभु पधारे। रास पंचाध्याय में व्रज भक्तन को जब दीनता भई, इति गोप्यः प्रगायन्त्यः प्रलपन्त्यश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा। यह रीति सो गोपीजन गान करत हते और विचित्र विलाप करत हते। सो कृष्ण के दर्शन की इच्छा सु हे राजन सो स्वर रुदन करने लागे। यह भाव की सिद्धि भई। ता पाछे तासाम वीर भूश्चौरिः स्म्यमानस मुखाम्बुजः पीताम्बरधरः स्रग्वी साक्षान् मन्मथः विनके मध्य में हास्य युक्त मुखारविंद वारे पीतांबर धरीवे वारे माला युक्त साक्षात काम के हु काम भगवान प्रकट भये। या भांति प्रभु पधारे, ताते अहंकार ते प्रभु दूर रहे और दैन्य करी प्रगटे हैं। तासो दैन्य वारन के हृदय में प्रभु प्रकट होए, अपने आनंद को अनुभव सर्वथा करावे। प्रथम ताप होय, ता पाछे दैन्य होय। यह दैन्य कौन भांति होय,
सो उपाय आगे के श्लोक में कहत है। तदैन्यं स्यात् स्वामिनीनां ताप भाव विभावना तद्भावनम भवेदेव तापत्म चरणाश्रयात्। श्री स्वामिनी जी ताप रूपी भाव को अनुसंधान किए ते दैन्य होय और ताप भाव को भावन विरहात्मक श्री आचार्य जी के चरणारविंद के आश्रय ते होय। दैन्य टीका दैन्य सिद्धि तो श्री स्वामिनी जी के हाथ है, काहे ते जो विप्रयोग भाव के देवेवारी श्री स्वामिनी जी है, ताथे श्री स्वामिनी जी जब कृपा करे तब ताप भाव की भावना हुई। सो भावना हूँ ब्रज भक्तन की रीति सो करनी, सेवा समय न करनी, सेवा सो पहुंची के अनुसर में करनी, सो अपने मन की कल्पना सो विप्रयोग की भावना न करनी। श्री स्वामिनी जी के चरण कमल को आश्रय करी जा प्रकार श्री स्वामिनी जी विप्रयोग की भावना करत है, वेणु गीत युगल गीत आदि में वर्णन है, ता भाव की भावना करे। श्री आचार्य जी को स्वरूप तापात्मक जाने, या भांति श्री आचार्य जी के भाव की भावना करे, श्री आचार्य जी के चरण को आश्रय करे, तब भाव सिद्ध होय। आश्रय कैसे सिद्ध होय सो आगे के श्लोक में निरूपण करत है। तदाश्रयस्य सिद्धिस्तु तद्वाक्य परिनिष्ठया तन्निष्ठा सततम तादृक्त दीय जन सेवया। तापात्मक श्री आचार्य जी के चरणारविंद के आश्रय की सिद्धि तो विनके वाक्य श्री सुबोधिनी जी आदि ग्रंथ में श्रद्धा सु होय और उनके वचनामृत में निष्ठा तो निरंतर तादृश्य जन की सेवा ते होय। टीका श्री आचार्य चरण है जो श्री स्वामिनी जी के भाव रूप जानते, या भाव सो श्री आचार्य जी के चरण कमल को आश्रय करनो, ता करी भाव रूप विप्रयोग को दान होई गो। सो श्री आचार्य जी के चरण कमल को आश्रय कब होय? जब श्री आचार्य जी के वचनामृत श्री सुबोधिनी जी आदि छोटे बड़े ग्रंथ के भाव में निष्ठा होय, तब श्री आचार्य जी के स्वरूप को ज्ञान होय। ता पाछे श्री आचार्य जी के चरण कमल में भाव होय, तब चरण कमल को आश्रय होय। सो श्री आचार्य जी के वचनामृत ग्रंथन में निष्ठा कब होय? जब पुष्टि मार्गीय भगवदीय की सेवा करिए तब भगवदीय कृपा करी के जतावे, तब ही जानियो जाए। ताते भगवदीय की सेवा मन कर्म वचन करी के अवश्य कर्तव्य है, तिनकी कृपा ते सर्व सिद्ध होय। तदीया दुर्लभाश्चेत स्युः श्री भागवत सेवनम अथवा दैन्य भावेन स्मर्तव्यः सततम हरिः। तदीय कदाचित दुर्लभ होय तो श्री भागवत जी को सेवन करे, अथवा श्री भागवत जी को पाठ करने को ज्ञान न होय तो दैन्य भाव से निरंतर हरि को स्मरण करे। टीका श्री आचार्य जी के वचनामृत में निष्ठा भगवदीय की सेवा ते सिद्ध होइवे को ऊपर कहियो। सो पुष्टि मार्गीय भगवदीय अति दुर्लभ है। सो जहाँ ताई न मिले तहाँ ताई नित्य श्री भागवत जी श्री सुबोधिनी जी को सेवन नियम पूर्वक करे। तब भगवदीय मिले तब सगरो भाव बतावे, तहाँ ताई आप ही श्री भागवत जी वाचे। जो श्री भागवत जी श्री सुबोधिनी जी में अभ्यास न होए, ज्ञान न होए, तो दैन्य करी के निरंतर हरि यानी सर्व दुख के हरनहार भगवान का स्मरण करे। निरंतर दैन्य भाव सो जीव हरि को स्मरण करे, तब श्री ठाकुर जी दुख नहीं सही सके और कृपा करी पुष्टि मार्गीय भगवदीय को संग मिलावे, तब तीन के संग ते सर्व कार्य सिद्ध होए। अष्टाक्षर महामंत्रो वक्तव्य इति निश्चयः सर्वदा सर्वभावेन तेन सर्वं भविष्यति। अष्टाक्षर महामंत्र सर्वदा सर्वभाव ते कह्यो करनो, ता करी के सर्व सिद्ध होएगो। टीका जीव मंत्र जानी अष्टाक्षर श्री कृष्ण शरणम मम यह कह्यो करे, काहे ते जो श्री आचार्य जी महाप्रभु वेद पुराण शास्त्र श्री भागवत जी में सार निश्चय करी अष्टाक्षर मंत्र प्रकट किए हैं, सो अपने दैवी जीवन के अर्थ है। ताते सर्वकाल में अष्टाक्षर मंत्र को जपे, कबहू भूले नहीं, सर्व भाव करी अष्टाक्षर को जप करे, तीन को सर्व कार्य निश्चय सिद्ध होए। अस्माकं न्यून दैवासिन्न मिलनम यद भुन्न ही एतावती हरिः कृष्णः
पूरयिष्यति तामपि। अपन को इतनी न्यूनता है, जो प्रभु और भगवदीय को मिलाप नहीं भयो, सो हरि श्री कृष्ण वह न्यूनता को हो पूर्ण करेंगे। टीका ऊपर कहे ता भावात्मक विप्रयोगात्मक प्रभु ऐसे दुर्लभ है, ताते जीव अपन को न्यून यानी तुच्छ माने, या भांति प्रभु के मिलवे को मन करे, तब श्री कृष्ण सर्व दुख के हरता हरि है, सो सगरे मनोरथ पूर्ण करेंगे। सो जीव तो स्वभाव करी दुष्ट है, परंतु अपन में को अज्ञान करी के उत्तमता मानत है, ताही ते प्रभु अपनो अनुभव नहीं जतावत है। श्री भागवत जी में पिंगला सरीखी झाकी महादुष्ट क्रिया हती, वाने अपन को तुच्छ मानी के वचन कह्यो, संसार कूपे पतितम विषयेर्मूषिते क्षणम ग्रस्तम कालहीना आत्मानम कन्यस्त्रातु मिहेश्वरः। संसार रूपी कुआ में गिरियो विषय करी के मुंद गए हैं नेत्र जिनके, काल रूपी सर्प ने ग्रसन कियो ऐसो जो आत्मा, तिनकी यह संसार में रक्षा करीवे को अन्य कौन समर्थ है। या भांति अपनो दोष स्फुर्यो, तब न्यून भाव होए प्रभु की प्रार्थना करी, तब प्रभु कृपा ही किए। तैसे ही पुरुरवा की कथा श्री भागवत जी में कही है, पुंश्चल्या परुतम चित्तम कोन्यो मोचयितुम क्षमः आत्मा रमेश्चर मृते भगवंत मधोक्षजम। व्यभिचारिणी स्त्री ने हरि लिए ऐसे चित्त को सर्व जीवन के आत्मा में रमण करी व्यवहारे, ईश्वर अधोक्षज इंद्रिय जन्य ज्ञान जिनको नहीं पहुंच सके, ऐसे भगवान बिना अन्य कौन छुड़ाई में समर्थ है। ऐसे जब अपनो दोष पुरुरवा को स्फुर्यो, तब प्रभु कृपा करी, सो यह मार्ग तो दैन्य ही को है। या मार्ग में जहाँ ताई दैन्य न आवे, तहाँ ताई फल सिद्धि नहीं है, और अपन को उत्तम जाने तहाँ ताई दैन्य न आवे। ताते अपन को न्यून यानी तुच्छ जानी के प्रभु के मिलवे को यत्न करे, तो प्रभु दुख को नाश ही करे। हरि सर्व दुख के हरता श्री कृष्ण सगरे मनोरथ पूर्ण करेंगे। भवद्भिर्नैव कर्तव्यः क्षोभो मनसि सर्वथा, अस्मिन् मार्गे यथैवार्तिस्तथैव फलसन्निधिः। तुम्हारे मन में क्षोभ कर्तव्य नहीं है, काहे ते जो या मार्ग में जैसे आरती होय तैसे ही फल नजीक होय। टीका अपन को न्यून यानी तुच्छ माने और क्षोभ सहित मन में सर्वथा भावना करे, सो श्री गुसाई जी विज्ञप्ति में कहे हैं, त्वद दर्शन विहीनस्य त्वदीयस्य तु जीवितम व्यर्थमेव यथा नाथ दुर्भगाया नवम वयः। हे नाथ, आपके दर्शन करी के हीन जो त्वदीय आपकी शरण आए, जीव को जीवित दुर्भाग्य स्त्री के यौवन बराबर व्यर्थ है। श्री गुसाई जी कहत है, जो है नाथ पुष्टि मार्गीय वैष्णव तुम्हारे कहावे सो, तुम्हारे दर्शन बिना जो कोई तदीय होय जीवित है, सो व्यर्थ जीवत है, वे बड़े अभागी हैं। या भांति अपन को महाअभागी सर्वे साधन करी हीन महादुष्ट जानी मन में आरती करे, जो हाँ नाथ अब मेरी कौन दशा होगी। श्री महाप्रभु जी द्वारा तुम्हारे शरण में आयो हूँ, मुँह में एक हु धर्म नहीं है। या भांति नित्य दैन्य करे, सर्वथा वारंवार विरह करी उच्छ्वास ले। काहे ते जो यह श्री आचार्य जी के पुष्टि मार्ग में जाके हृदय में जितनी आरती तितनी ही फल सिद्धि है। जाको विरह नहीं ताको फल सिद्धि की ढील है, जाको थोरो विरह ताको थोड़ी फल सिद्धि है। जैसे रासलीला में जैसो जाको भाव तैसो ताको अनुभव भयो, तैसे ही पुष्टि मार्गीय वैष्णव को जैसी आरती तैसो ही फल रूप श्री कृष्ण रस को संबंध करावे। यथा कथन चित्त कर्तव्यो व्यवहारो ही लौकिक अपकीर्ति भवात तेन बुद्धि शैथिल्य संभवात।
अपकीर्ति के भय सो थोड़ो बहुत लौकिक व्यवहार करनो, काहे ते जो अपकीर्ति करके बुद्धि में शिथिलता होइवे को संभव है। टीका, विप्रयोग आरती को स्मरण तब होय जब लौकिक वैदिक कार्य छूटे, सो संसार में रही के सब करियो चाहिए, काहे ते जो लौकिक वैदिक कार्य छोड़े तो लोक में अपकीर्ति होय, लोक बुरो कहे, तब अपने मन में क्षोभ करी क्रोध होय तो अपने मार्ग में ते बुद्धि शिथिल हो जाए, ताते लोगन की अपकीर्ति के भय ते कछु थोड़ो सो लौकिक वैदिक कार्य करे, जहाँ में अपनो धर्म गुप्त राखे, मन व्यवहार आदि कन में न लगाए, दोई चारी घरी व्यवहार करे, यह सिद्धांत भयो। इति श्री हरिराय जी कृतम पंचम शिक्षा पत्रम श्री गोपेश्वर जी कृत ब्रजभाषा टीका समेतम। इति शिक्षा पत्र 5 कृपा शरण। सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण। અત્યારે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શિક્ષાપત્રનું રસ દર્શન કરી રહ્યા છીએ। આજે આપણે જોઈશું શિક્ષાપત્ર 26મું ભાવગોપન ટીકા સહિત। ખૂબ જ સુંદર રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ તેમાં વર્ણન કર્યું છે, તો ચાલો આપણે તેનું રસ દર્શન કરીએ। શિક્ષાપત્ર એવું છે કે આપણા મનમાં ઉઠતા બધા જ પ્રશ્નોનો જવાબ આપણને તેમાં મળી જાય છે। પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનો સાર કહીએ તો સાર ખૂબ જ સહેલી રીતે શ્રી હરિરાયજીએ અહીં વર્ણવ્યું છે। बड़े शिक्षा पत्र 26 षडविषम शिक्षा पत्र में जैसे माता बालक की रक्षा के लिए डाकिनी आदि ग्रह सो डर पे है, तैसे भाव की रक्षा के लिए दुसंग सो डरपनो એટલે કે दुसंग થી डरવું। जैसे व्यभिचारिणी स्त्री पर पुरुष विषय अपनो स्नेह है, ताको अपने समस्त संबंधी सो गुप्त राखे है, तैसे भगवत सेवा में प्रतिबंधक जो अपने संबंधी होय तिनके आगे भाव गुप्त राखनो। जैसे दूती के वचन और संग व्यभिचारिणी स्त्री को प्रीति करे हैं, तैसे भक्तन के वचन और संग भाव को वृद्धि करत है। और जैसे व्यभिचारिणी स्त्री को चित्त सदा ही गृहादिक में उदासीन रहे है, तैसे ही चित्त को गृहादिक में उदासीन राखनो, यह निरूपण है। ऊपर कहे जो पुष्टि मार्गीय सगरो पदार्थ प्रकट है, परंतु श्री कृष्ण की कृपा बिना जीव नहीं प्रवृत्त होता है, तहाँ कोई कहे जो श्री कृष्ण कृपा नहीं करत होंगे तो जीव कहा करे, तहाँ कहत है। स्वकीय नामे हिकम यदथवा पारलौकिकम अकरोत् कुरुते कर्ता प्रभुरेव न संशयः। शब्दार्थ, स्वकीय भक्तन के जो लौकिक अथवा पारलौकिक है सो प्रभु ने ही कियो है, प्रभु ही करत है और प्रभु ही करेंगे, संशय नहीं है। टीका, श्री कृष्ण परम कृपालु है, अपने स्वकीय निज भक्तन को यह लोक परलोक दो सिद्ध करत है। यह लोक सिद्ध करत है सो विषयादिक सिद्ध करत है, ऐसे मति जानियो। यह लोक में स्त्री पुत्र धन सब दैवी करत है। जो भगवत सेवादिक में विरोध न करे या भांति लौकिक सिद्ध करत है, और अलौकिक में लीला को अनुभव स्वरूपानंद को दान यह सिद्ध करत है। सो त्रिविध नामावली में श्री आचार्य जी महाप्रभु कहे है, भक्त सर्व दुख निवारकाय नमः। भक्त के लौकिक अलौकिक सर्व दुख दूर करके सर्वथा सर्व कार्य सिद्ध करत है, या में संशय नहीं। तथापि कुरुते जीवः प्रयत्नं निज दोषतः अज्ञानात् करुणावार्धिः क्षमते तादृशं स्वतः। शब्दार्थ, तो हूँ
जीव अपने दोष ते अज्ञान सो प्रयत्न करत है। ऐसे जीव को कृपा के समुद्र प्रभु आपते क्षमा करत है। टीका, या भांति श्री कृष्ण लौकिक अलौकिक सर्व कार्य सिद्ध करत है, तो हूँ जीव अपने मन में अनेक प्रकार के साधन करत है। जीव बुद्धि के अज्ञान ते अनेक यत्न करत है। ऐसे अज्ञानी जीवन भर श्री कृष्ण कृपा निधि है, सो सगरो अपराध अपनी ओर ते क्षमा करत है। सो अंतःकरण प्रबोध में श्री आचार्य जी महाप्रभु जी कहे है, सत्य संकल्प तो विष्णु नान्यथा तो करिष्यति। प्रभु सत्य संकल्प है, तासो अन्यथा नहीं करेंगे। श्री कृष्ण सत्य संकल्प है, श्री आचार्य जी द्वारा अंगीकार किए हैं, सो दृढ़ है। जीव अज्ञान करी भूलत है, परंतु प्रभु कैसे भूलेंगे। अविरुद्धम प्रकृते विरुद्धम वारयत्यपि, दासेषु कृष्णो बालेषु पितेव कुरुते हितम। शब्दार्थ, श्री कृष्ण अपने दासन में अविरुद्ध करत है और विरुद्ध को वारण करत है। जैसे बालकन के ऊपर पिता हित करत है, तैसे भक्तन के ऊपर श्री कृष्ण हित करत है। टीका, यह पुष्टि मार्ग में अविरुद्ध भगवत सेवा दीक्षो करावत है और अनेक साधन प्रयत्न जो पुष्टि मार्ग ते विरुद्ध है, तासो निवृत्त करत है। ऐसे श्री कृष्ण श्री आचार्य जी की कहानी ते रक्षा करत है। जैसे पिता बालक को हित करे, बालक अज्ञान ते दोष करे, परंतु पिता दोष को नहीं विचारत, हित ही करत है। सो संन्यास निर्णय में श्री आचार्य जी महाप्रभु कहे हैं, हरिरत्र न शक्नोति कर्तु बाधाम कुतो परे, अन्यथा मातरो बालान्न स्तन्ये ही पुपुषु। क्वचित यह भक्ति मार्ग में हरि भगवान बाधा करवे में समर्थ नहीं है, तहाँ और कहाँ ते समर्थ होए, और ऐसे न होए तो माता बालक को स्तनपान कराए के पोषण कहूँ न करते। जैसे माता पुत्र को वारंवार अपने स्तन से पोषण करत है, तैसे ही जो जीव श्री आचार्य जी द्वारा शरण आए हैं, तिनको प्रभु बाधा नहीं करत है। जा प्रकार भक्ति बढ़े, दास को कल्याण होए, सोई प्रभु करत है। ऐसे कृपालु है। न जानाति निजा ज्ञानात् तत्कृतिम सकृतघ्नतः, क्व दोष राशिर जीवोयम क्व हरिर गुण वारिधिः। शब्दार्थ, जीव अपने अज्ञान से कृतघ्न है, तासे भगवान की कृति को नहीं जानत है। काहे ते जो दोष के समूह रूप यह जीव कहाँ और गुण के समुद्र हरि कहाँ। टीका, या भांति प्रभु करत है और जीव अपने अज्ञान ते नहीं जानत है। सो जीव कृतघ्न है, उपकार को नहीं जानत है। ऐसो दोष को भरियो जीव है और हरि श्री कृष्ण गुण निधि है, जीव दोष निधि है। कथमन्योन्य संबंध स्यातमस्ते जसोरिव, तथापि दोष राशि नाम दाहनेन निवेदनात्, स्वाचार्य द्वारकात्तु स्याद्योग्यता हरियोजने, अतः स्वाचार्य चरणों स्थाप्य हृदय निरंतरम। शब्दार्थ, भगवान गुण निधि है और जीव दोष निधि है। तिनको अंधकार और तेज की सीनाई अन्य परस्पर संबंध कैसे हुए, तो वो अपने श्री आचार्य जी द्वारा निवेदन भयो है। तासो दोष के समूह को दाह भयो, ता करी के हरि भगवान के संबंध में योग्यता हुई है। तासो अपने श्री आचार्य जी के दो चरणारविंद हृदय में स्थापन करने। टीका, ऊपर कहे ऐसे श्री कृष्ण सो जीव को परस्पर संबंध कैसे हुए, जैसे अधियारे को संबंध सूर्य सो कैसे होए, जहाँ तेज होए तहाँ दम कैसे आवे, तैसे ही यह जीव कौन प्रकार श्री कृष्ण सो मिले। सो कहत है, जो और तो
कोई उपाय नहीं है। जीव सर्व भगवान में निवेदन करे तभी सर्व दोष दूरी होय। 184 वैष्णवन की वार्ता में प्रसिद्ध है। जो श्री आचार्य जी को चिंता भई तब श्री कृष्ण ने यही आज्ञा करी, जो समर्पण करावो निवेदन ते जीव के सगळे दोष दूरी होंगे। ताते जीव के दोष निवेदन ते निश्चय दूरी होते हैं। ऐसे दोष रूप जीव को जब अपने श्री आचार्य जी द्वारा निवेदन होए तब सगळे दोष को नाश होए, तब श्री कृष्ण की सेवा में योग्य होए और कोई उपाय नहीं। ऐसे श्री वल्लभाचार्य जी के चरण कमल अपने हृदय में स्थापन करने यही योग्य है। ताते पुष्टि मार्गीय वैष्णव को परम धर्म यही है, जो श्री आचार्य जी के चरण हृदय में अहर्निश धारण करे, या ही ते सर्वफल सिद्ध होए। यथा बालक रक्षाये डाकिनी तो विभेति माता तथैव भेतव्यम दुसंगात भाव रक्षके ही। शब्दार्थ: माता जैसे बालक की रक्षा के लिए डाकिनी सो डरपत है, तैसे ही भाव की रक्षा करवे वारन को दुसंग सो डर अपनो। टीका: जैसे बालक की रक्षा माता करत है, डाकिनी बालक को घात करत है, सो बालक की रक्षा डाकिनी ते माता भयभीत है, तासो बालक को छिपाई रखे है। तैसे ही पुष्टि मार्गीय भगवदीय दुसंग रूप डाकिनी ते डर पे अपने भगवत भाव रूप बालक की रक्षा डाकिनी रूप दुसंग त्याग करे। ताते वैष्णव को दुसंग बहुत ही बाधक है, तासो सर्व भाव जाए, यह जाने के दुसंग ते अहर्निश डरपत रहे तो भाव की वृद्धि होए। समस्तेभ्यो निज स्नेहम गोपायति यथा सती तथैव भगवत भाव गोपनम क्रियताम जनैहि। शब्दार्थ: जैसे असती એટલે असती એટલે કે વ્યભિચારીની સ્ત્રી अपनो जार पर स्नेह है ताको समस्त सो छिपावे है, और जैसे सती यानी पतिव्रता स्त्री अपने पति पर स्नेह है ताको समस्त सो छिपावे है, तैसे ही भगवदीय जन भगवत भाव को गोपन करे। टीका: अपने हृदय में जो स्नेह भगवत भाव है सो सबन के आगे गुप्त राखनो, काहू के आगे कहनो नहीं। जैसे सती यानी पतिव्रता स्त्री होए सो अपने हृदय को अभिप्राय अपने पति के आगे कहे और काहू के आगे सर्वथा ही न कहे, तैसे ही पुष्टि मार्गीय भगवत भक्त अपनो भाव सबन के आगे गुप्त राखे, या भांति दास रहे तो या काल में धर्म रहे, ना ही तो बाधक ही होए। कृति कालाप संसर्गैर्यथा वर्धयते रतिम स्वैरिणी भक्त संसर्गे भाव वृद्धिम तथा नयेत। शब्दार्थ: जैसे स्वैरिणी यानी व्यभिचारिणी स्त्री दूतिका के संग बोलवे में तथा इनको संसर्ग करवे में प्रीति बढ़ावे है, तैसे भक्त के संसर्ग में भाव की वृद्धि करे। टीका: जैसे दूती के आलाप अनेक वचन ते व्यभिचारिणी स्त्री को काम बढ़े, दूती के संग ते रति बढ़े, तैसे ही वैष्णव को भगवत भक्त तादृश्य मिले तो भगवान में भाव बढ़े। यह प्रसिद्ध ही भाव है। जो दूती अनेक प्रकार के विषय संबंधी मर्म वचन कहे तासो काम बढ़े, जार में प्रीति बढ़े, तैसे ही भगवदीय भगवान की कथा ऐसे भावात्मक कहे जो तासो हृदय में भगवत भाव प्रकट हो आवे। ताते पुष्टि मार्गीय भगवदीय होय तिनको संग अवश्य कर्तव्य है। असत्या सर्वदा चित्तम गृह उच्चाटितम यथा तथैव भवनादौ तु चेतः स्थाप्यम तदाश्रितेहि। शब्दार्थ: जैसे असती यानी व्यभिचारिणी स्त्री ने अपनो चित्त सर्वदा गृह में दूरी राख्यो है, तैसे ही जो भगवद आश्रित है तिनको गृहादिक में ते खेच के प्रभु में चित्त स्थापन करनो। टीका: जैसे व्यभिचारिणी स्त्री यानी असती को चित्त अपने गृह में
सर्वथा न लगे, सदा गृह में ते मन उच्चाटित रहे, पर पुरुष में लग्यो रहे, तैसे ही भगवदियों को चित श्री ठाकुर जी के स्वरूप में लगावनो। एक श्री कृष्ण के चरणारविंद में आश्रित भगवदीय अपनो मन गृह देह संबंधी लौकिक वैदिक कार्य में न लगावे, एक प्रभु की वार्ता और भगवत सेवा में लगावे। इति श्री हरिराय जी कृतम षड्विंशतितम शिक्षापत्रम गोपेश्वर लालजी कृत व्रज भाषा टीका समेतम। आ भावगोपन शिक्षापत्रનું નામ છે એટલે હમણાં જ મેં કાલે સાંભળ્યું તે કહેવાનું મન થાય છે કે આપણી દીકરી કે આપણું સંતાન હોય તે દેહ સંબંધી છે, પરંતુ આપણી વહુ કે આપણે કોઈને ત્યાં વહુ થઈને જઈએ એટલે કે આપણા લગ્ન થાય તો તે ભાવ સંબંધી છે। તો પતિ પત્નીનો સંબંધ છે તે ભાવ સંબંધી છે, તેને ખૂબ જ દ્રઢ કહેવામાં આવ્યું છે। આપણો પુષ્ટિમાર્ગ ભાવાત્મક છે, ભાવની પ્રધાનતા છે, એટલે ભાવ સંબંધ ખૂબ અતૂટ હોય છે, તેવી રીતે આપણે પણ ભાવ રાખવો। આ રીતે આ 26મો શિક્ષાપત્ર અહીં વિરામ લે છે। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો। જય શ્રી કૃષ્ણ।